ધર્મ કરવો એટલે એક બીજારોપણ છે. ખેતરની અંદર જેમ આપણે બીજની વાવણી કરીએ છીએ અને એમાંથી જેમ ફળ ઉગે છે, પાક ઉગે છે, એવી જ રીતે ધર્મક્રિયા કરવાથી આત્માની ધરતી પર એક બીજારોપણ થાય છે. ગુણ બીજા ધાન ટેકનિકલ વર્ડ છે આપણે ત્યાં, એ ગુણ બીજ અંદર પડે છે. એ ગુણ બીજ અંદર પડે એટલે ગુણનો અંકુરો ફૂટે, પછી એમાંથી ગુણનો આખું ફળ મળે, ગુણનો પાક નીકળે, ગુણનું વૃક્ષ ઊભું થાય અને ગુણની ઘટાદાર છાયા આપણને મળે. ગુણ વિકાસ ગુણખંડમાં બતાવ્યો છે, પણ એ ગુણ વિકાસ થાય છે નથી તો કે ગુણ બીજ અંદર પડવું જોઈએ. આત્માની અંદર ગુણનું બીજ અંદર પડે નહીં તો એ વિકાસ થતો નથી. ધરતીમાં બીજ જવું જોઈએ. ધરતીમાં બીજ ગયા પછી અંદર ખાતર, પાણી, એને જે એલિમેન્ટ્સ મળવા જોઈએ, પોષક તત્વો, એ મળવા જોઈએ. પણ પહેલી વાત, પોષક તત્વોનો ઢગલો મૂકી દો. ખાતર, પાણી ક્યાંક તો પડ્યા જ છે ને, સ્ટોરેજ કર્યું હોય ત્યાં, પણ ત્યાં કંઈ ઉગતું નથી. આટલું ખાતર પડ્યું છે ગોડાઉનમાં, પણ ત્યાં ધરતીમાં બીજ નથી. ધરતીમાં બીજ નાખ્યું હોય ત્યાં ખાતર નથી, પાણી નથી, સૂર્યનો તડકો નથી, તો પછી ખેતરની માવજત નથી, તો ત્યાં આગળ પણ નથી ઉગતું. બીજ ત્યાં ફલિત થાય, પુષ્પિત થાય અથવા પાક આપે છે કે જ્યાં આગળ એ બીજને માટીનો સહકાર મળે, અંદર ઊંડું જાય, એને પાણી વગેરે પોષક તત્વો મળે, એની સાર સંભાળ લેવાય. એટલે આત્માની ધરતી પર દરેક ક્રિયાઓ દ્વારા, દરેક આરાધના દ્વારા ગુણનું બીજ પડવું જોઈએ. સરસ કામ કર્યા, દાન પુણ્ય કર્યું હોય, તપ કર્યો હોય, સરસ કામ કર્યા હોય, 2 પૈસાના સારા કામ કર્યા પછી જો અંદર આત્મામાં બીજ પડ્યું, એ કેટલું મોટું ફળ આપે એ આપણને ખબર પડે. ને સૌથી ફેમસ આનું ઉદાહરણ હોય તો શાલીભદ્ર છે કે એના પૂર્વના ભવમાં, સંગમના રબારીના ભવમાં એને જે ખીર વોરાવી. આપણને પ્રશ્ન એ થાય કે આપણે ખીર ક્યાં નથી વોરાવી? એની 99 પેટીનું ફળ પછી પણ એ જે કંઈ પણ ફળ એને મળ્યું, ફળ સૌથી મોટું ફળ એનું શું છે ખબર છે? અદ્ભુત ફળ એને જે મળ્યું, એક તો 99 પેટી મેળવી શક્યો, એનું બીજું એક મોટું ફળ હતું 99 પેટી ભોગવી શક્યો. બાકી મળે, ભોગવી ન શકે. ઘણાને મળતું હોય, નવા કપડાં આવ્યા હોય, આજે નહીં કાલે, આજે બહુ ભીડ છે ગંદા થઈ જાય, કાલે બહુ ગરમી છે પરસેવો થઈ જાય, કાલે આજે તો ડાઘા પડે એવું લાગે છે, અરે ભાઈ પહેરવા માટે તો છે, એ બગડી જાય, એમાં જિંદગી બગડી જાય. શર્ટ નવો ને નવો રહે તો શર્ટ શેના માટે લાવ્યા હતા? વાસ્કે પૂજા કરવા થોડા લાવ્યા હતા. નવી વસ્તુ લાવ્યા છે તો નવી વસ્તુ લાવવાનું મન થાય, પણ કેટલાક લાવી શકે પછી ભોગવી ન શકે. તો આને તો 99 પેટી મેળવી શક્યો, 99 પેટી ભોગવી શક્યો, અને આ બંનેને ટક્કર મારે એવું ત્રીજું ફળ છે, 99 પેટી છોડી શક્યો. આપણે બાકસનું ખોખું એક ના છૂટે, એક પેંડાનું બોક્સ ના છૂટે. સાડી લેવા ગયા હોય, 3 સાડી લીધી હોય તો આપણે રિક્વેસ્ટ કરીએ 3 અલગ અલગ પેકિંગમાં દો ના, થેલી અલગ આવે. ખબર છે? ખ્યાલ છે બધાને? હા, તો આ ગુણવત્તા તો આપણી પહેલેથી જન્મજાત છે. એટલે આપણે 3 થેલીમાં 3 સાડી લાવીએ. સાડીના પૈસા આપવાના છે, થેલી મફતમાં મળે તો કેમ એક લેવાની? 3 લેવા માટે હકદાર છીએ ને. એ લાવી અને સાડી કરતાં વધારે વ્યવસ્થિત આમ અપ ટુ ડેટ ગળી વાળીને થપ્પીમાં પેક કરીને મૂકી દઈએ. ખાલી થેલી પણ રાખવાની. આપણે નથી છૂટતું. સારું કવર આવ્યું હોય, પ્રભાવનામાં 100 રૂપિયા હોય, કવર સારું હોય ને તો 100ની નોટ ભલે વળી જાય, પણ કવર વાળ્યા વગર સેફલી મૂકી દઈએ અંદર. એ આપણી એક ટેવ છે કે નાની પણ વસ્તુ છૂટતી નથી. હું કહું છું પ્રોડક્ટ ના છૂટે, પેકિંગ પણ નથી છૂટતું. ત્યારે શાલીભદ્ર 99 પેટી છોડી શક્યો. આ ગુણવત્તા જે મળીને એના આત્મામાં બીજ પડેલું હતું. અને બીજ કઈ રીતે પડ્યું ખબર છે? બહુ સરસ એક પંક્તિમાંથી ખબર પડે. શાલીભદ્રએ ખીર પી લીધી, બધી ખીર બનાવી, ખીર બધી વોરાવી મહારાજ સાહેબને. ખીર આમ પીવા જતો હતો, ત્યાં મહાત્માને જોયા, થાળી મૂકી, મહાત્માને બોલાવ્યા, પધારો સાહેબ, મારા સાહેબ આવો, મારા ઘરે આવો. મારા સાહેબને લઈ ગયો, ખીર વોરાવી. મારા સાહેબ બસ ખીર ઊંધી જ વાળી દીધી સીધી. મારા સાહેબ ગમી ગયા અને મારા સાહેબને બધી ખીર વોરાવી દીધી. એટલો ખુશ, એટલો બધો આનંદ હતો એને કે આજે મારા સાહેબને ખીર વોરાવી. એને વસ્તુનું આકર્ષણ, આ બાળ જીવ છે. મને તો લાગે છે કે ઘણીવાર આ ચાઇલ્ડ સાયકોલોજીથી વિરુદ્ધ છે. બાળકના હાથમાં જે ચીજ આવે ને એ જલ્દી છૂટે નહીં. એને છોડી દીધી. છોડી તો બરાબર, ખીર વરાવી દીધી. થોડી વાર પછી એના મમ્મી આવ્યા, કામ પર ગયા હતા, અને મમ્મી આવ્યા, થાળી જોઈ, ખીર ક્યાં ગઈ? બસ મમ્મી હસતા હસતા પૂછે છે, ખીર ક્યાં ગઈ? ખીર પતી ગઈ. એને હસતા હસતા જવાબ આપ્યો, ખીર ખતમ. કઈ રીતે ખતમ થઈ એ બોલતો નથી. ખીર ખતમ, વાત તો સાચી છે. એ કે આટલી બધી માગીને મમ્મીએ મેળવીને મને બનાવી આપી. હવે હું કહીશ ને કે દૂસરો કો દે દિયા તો જીવ બાળશે. જવા દેનો, જીવ નથી બાળવો. આ પરિપક્વતા. અને પોતે કર્યું છે તો કહેવાની ક્યાં જરૂર છે? સ્વાભાવિક આ જીવના ગુણવત્તામાં હતું. એને આવું કોઈ શીખવાડ્યું નથી કે સારું કામ કર્યા પછી બડાઈ નહીં મારવી, બોલવું નહીં, બસ લોકોની વચમાં એની જાહેરાત નહીં કરવી, પોતાના પૂરતું રાખવું. આવી કોઈ સમજણ એને આપવામાં આવી નથી. પણ સહજ જીવની ઉદારતા, સહજ એવી રોયલ પ્રકૃતિ કે મારે કહેવાની ક્યાં જરૂર છે? જે મેં કર્યું એ મારા માટે કર્યું છે. મારો નિજી આનંદ હતો, બસ મને ખૂબ આનંદ થયો. આપવાનો આનંદ બહુ છે, ખાધા કરતાં વધારે. તો મેં એટલું જ કીધું, ખીર ક્યાં ગઈ? ખીર ખતમ હો ગઈ. બસ. અને મમ્મી ખુશ કે મારા દીકરાને આજે એટલો આનંદ થયો
વસ્તુ તો સાચી જ છે, દીકરાને ખૂબ આનંદ થયો, પણ શેનો આનંદ એ નથી મમ્મીને ખબર. આણે કીધું ખીર ખતમ, કિસ તરીકે છે એ કોઈને ખબર નથી. આ બીજ પડ્યું, જુઓ ત્યાં બીજ પડ્યું, અને એમાંથી જે ફળ ઉગ્યું ને દેટ ઇઝ 99 પેટીનો 99 પેટીની પ્રાપ્તિ, 99 પેટીનો ઉપભોગ, 99 પેટીનો ત્યાગ. આ બધું એના ફળ તરીકે મળ્યું. આટલું મોટું ફળ મળ્યું કારણ કે એણે બીજ અંદર રહેવા દીધું. બીજ નાખ્યા પછી તમે વારે વારે બીજને બહાર કાઢીને જોયા કરો તો કંઈ ફળ ન ઉગે. બીજ નાખ્યું, આજે તો જમીનમાં નાખી દીધું, જુઓ તો અંદર કંઈ થયું, પાછું કાલે ખોદીને જોઈએ, અભી નહીં હુઆ કુછ, પાછા ઢાંકી દીધું. પાછું બીજે દિવસે માટી કાઢી, દેખતો અરે અભી બી કુછ નહીં હુઆ, પાછા ઢાંકી દીધું. પાછા ત્રીજે દિવસે જોઈએ. આ બીજને નાખ્યા પછી જોવાનું નહીં, એની મેળે બહાર આવશે. હવે નાખી દીધા પછી શું કરવાનું? એ કંઈ ભૂલી જવાનું હોય. તમે બધું કર્યા જ કરો, મેલવણ નાખ્યા પછી ચમચી હલાવ્યા જ કરો, હલાવ્યા જ કરો, હલાવ્યા જ કરો, એમ થોડું દહીં જામે. મેલવણ નાખો, હવે સૂઈ જાઓ, તમે સૂઈ જાઓ, દહીં એની મેળે જામશે. તમે જાગતા રહો ને હલાવ કર્યા કરશો તો દહીં નહીં જામે. મેલવણનો વાંક નથી, વાંક આપણો છે. ચંચળતા, ચલિતતા અંદર લાવીએ એ જમાવટ નથી થતી. એકવાર સરસ કોઈ દાન પુણ્યનું શુભ કાર્ય, કોઈ શુભ ક્રિયા, કોઈ શુભ અનુષ્ઠાન, કોઈ શુભ યોગ, સારું કર્તવ્ય બજાવ્યું, સારી તપસ્યા થઈ, જે પણ કર્યું એ બીજ અંદર પડવા દો. આત્મામાં બીજ પડે અને બહાર પ્રગટ ન થાય, એ બીજનો વિકાસ જે થશે ને એ અદ્ભુત થાય છે. અદ્ભુત. માયા પ્રપંચ નહીં, છુપાવવું નહીં, માયા નહીં, જૂઠ બોલવું નહીં, એ કાંઈ નહીં. પણ સામેથી બધાને જણાવીને માન લેવાનો જે ભાવ જાગે એવું ન થવું જોઈએ. બસ આટલું જ ખાલી. આટલું માત્ર જો આપણામાં આવે. બહુ વર્ષો પહેલાં એક ભાગ્યશાળી હતા, બહુ આરાધક આત્મા, એના દીકરાને લઈ અને યાત્રાર્થે ગયેલા. છરી પાડીને, છરી પાડતા યાત્રા સંઘમાં ગયા. યાત્રા સંઘમાં જતી વખતે 8 દિવસનો સંઘ હતો. સંઘમાં ગયા, સંઘપતિ તરફથી જે ઉદારતા હતી, અદ્ભુત ઉદારતા, રહેવાની સગવડ, એકાસનામાં સગવડ, ભક્તિ અદ્ભુત, બહુ જબરજસ્ત, પરમાત્મા ભક્તિ અવ્વલ કક્ષાની. સાંજે રોજ જે આંગી થાય, જે સમર્પણ જોઈએ પરમાત્માની સામેનું, જોઈને આંખ ચાર થઈ જાય કે આવી ભક્તિ શું? એક દિવસનો ખર્ચો, એક દિવસનો ખર્ચો સંઘ જેવો, આખો સંઘ હોય ને એવો ખર્ચો પ્રત્યેક દિવસે. સ્તબ્ધ થઈ ગયા કે આ આવી દિલથી ઉદારતાથી એ શોધે છે. આશ્ચર્ય લાગશે તમને, સાંભળીને આશ્ચર્ય થયું છે. એ શોધે છે કે સંઘપતિ કોણ છે, કોઈને ખબર જ નથી. સંઘપતિ કોણ છે ખબર નથી. સંઘપતિ છે પણ કોઈને ખબર નથી. મહાત્માને પૂછ્યું, મહાત્મા કે સંઘપતિ આપણા યાત્રિકમાંથી જ એક છે, બસ એમણે નામ નથી આપ્યું. હવે આવા અનામી સંઘ ના નીકળે. સંઘપતિ ના હોય એવો તો અનામી સંઘ કઈ રીતે નીકળે? અમુક વસ્તુમાં શું છે, નામ તમારે આપવું જ પડે. તમે નામ ન આપો ચાલે, પણ અમુક વસ્તુમાં તમને તમારે કોઈને 1.5 લાખનો ચેક આપવાનો છે, 1.5 લાખનો ચેક આપી દીધો, લખી દીધું, ફૂલ એમાઉન્ટ લખી દીધી, બધું લખ્યું, સિગ્નેચર તો કે નહીં હું નામ નથી આપતો, હું ગુપ્ત સુકૃત કરું છું. અરે એમ થોડું ચાલે ભાઈ, તો એને મળશે નહીં ને, ત્યાં તો નામ આપવું જ પડશે તમારે. આ ભાઈ તો કંઈ આપતા જ નથી, બોલતા જ નથી, કોઈને ખબર નથી કે હું સંઘપતિ. પછી દીકરો પૂછે, પપ્પા સંઘપતિ કોણ છે? બેટા કે ખબર નથી પડતી. એ કંઈક કામ કરીએ, આપણે છે ને આજે આજુબાજુના ટેન્ટમાં, ભાઈઓના ટેન્ટમાં આપણે જરા જઈએ, સાતા પૂછવા, મજામાં, કેમ છો, સારું છે, સારું છે. સંઘપતિનો ટેન્ટ ખ્યાલ આવી જશે, એ અલગ પડશે જ, એ ખ્યાલ આવી જશે. 14-15 ટેન્ટ હતા ભાઈઓના, બહેનોના 40 ટેન્ટ હતા, બધા ટેન્ટમાં ફર્યા, એક જ સરખા, કોઈ ફરક નહીં, એક ખુરશી એક્સ્ટ્રા નહીં. સંઘપતિના ટેન્ટની જાજમ, એની નેટ, એનું નીચેનું ફ્લોરિંગ, કાર્પેટ, કોઈ ડિફરન્સ નહીં. કે આમાં તો બધું સરખું જ છે. અને નોર્મલ યાત્રિકો જ હતા, સંઘપતિનો ટેન્ટ જ નહોતો, આમ ગણો તો બધું જ યાત્રિક થયું. એ કે ખબર નથી પડતી. પછી કંઈક કામ કરીએ, એકાસનામાં મેઇન વસ્તુ લઈને કોણ પીરસવા આવે એ જોઈએ. સંઘપતિ હોય ભાત લઈને ના આવે, પછી ગુલાબજાંબુ લઈને આવે. મેઇન વસ્તુ લઈને પીરસવા કોણ નીકળે છે? પછી કીધું કે જો આ ભાઈ છે ને આજે ગુલાબજાંબુ લઈને નીકળ્યા હતા, બરાબર વોચ રાખો. બીજે દિવસે દાળ લઈને નીકળ્યા. એ કે ના એ ન હોય કે તો પછી એ ન હોય તો બીજા કોઈ લાગે છે, રોજ વોચ રાખે. મારું કે મેઇન વસ્તુ લઈને કોઈ પ્રોપર માણસ નીકળે એવું તો કંઈ છે જ નહીં. પછી કે વ્યાખ્યાનમાં આગળ કોણ બેસે એ જોઈએ. બપોરે વ્યાખ્યાનમાં જોયું, 4 વાગે વ્યાખ્યાન હતું, તો વ્યાખ્યાનમાં પણ જે આગળ કાકાઓ બેઠેલા ધોતિયાવાળા 100% સંઘપતિ નહોતા. કારણ કે એ બોલતા હતા કે કદાચ મારે 2 દિવસ વહેલા પણ જવું પડે, જોઉં છું ઘરે પ્રસંગ છે એટલે મેં કીધું આવી રીતે સંઘપતિ તો પેલા કે વચ્ચેથી જાય નહીં. આ તો નથી, આ પણ નથી. આગળના લોકો પણ બાકી બદલાયા કરે. પછી કીધું કે દરેક ગામમાં છે ને કોઈને કોઈ આવે છે, સ્કૂલવાળા આવે, કોઈ સંસ્થાવાળા આવે, બધાને ડોનેશન આપતા હોય. એ ડોનેશન કોણ આપે એ જોઈએ. તો એ આપનારા પણ કોઈ પણ કાર્યકર્તાઓ આપી દે, કાર્યકર્તાઓ જ આપી દે. એટલે ભાઈ કે સારું ખબર નથી પડતી સંઘપતિ છે કોણ, એ કાંઈ નહીં. છેલ્લે માળ કોણ પહેરે છે તો જોશું, ત્યાં તો ખબર પડશે. આગલા દિવસે 2 દિવસ પહેલાં રજૂઆત થઈ કે માળના ચડાવવા બોલાશે, જેને પણ બોલવું હોય એ બોલીને સંઘ માળ પહેરજો. એટલે હા તમારે બોલવું હોય, તમારે બોલવું હોય, જેને બોલવું હોય. સંઘપતિ જે પહેરશે સંઘપતિ, બીજું શું, બસ કોઈ માળ પહેરનાર નથી. પેલા ભાઈ કે હવે તો જાણવું જ પડશે કે સંઘપતિ છે કોણ. રોજ મારા સે પાસે જઈને બેસે,
દિવસમાં 4 વાર જાય કે મારા સાહેબ પાસે એકલા બેઠા હોય ને તો એ સંગપતિ હશે, પણ એ પણ જાય ત્યારે કોઈ અલગ અલગ લોકો હોય, મળતું નથી. એટલી ખબર હતી કે સંગપતિ છે, ખ્યાલ નથી આવતો. રોજ પિતાજીને પૂછે કે પિતાજી ખબર નથી પડતી, ગજબ કરી છે ભક્તિ. બધાની આંખો ચાર હતી. આખા વર્ગમાં બધાને એમ હતું કે આવી ઉદારતા સાથે, નિષ્પૃહતા સાથે કોણ કામ કરી રહ્યું છે. છેલ્લે સંઘની માળના દિવસે ઉપર જાત્રાએ ચડ્યા પછી આ 20-22 વર્ષનો દીકરો રહી ન શક્યો, રડ્યો. રીસર દાદા આદિના સામે રડ્યો. રડીને પિતાજી રાણ પગલા પાસે હતા, બોલાવ્યા. પિતાજી અહીંયા આવો, આજે દાદાની સાક્ષીએ એક નિયમ લેવો છે. તો શું? આપણે ભવિષ્યમાં આવો એક સંઘ કાઢવાનો. પિતાજી કે વાહ, તને આવો ભાવ જાગ્યો? તો કે હા. પિતાજી આવો એક સંઘ આપણે કાઢવાનો? તો કે હા. આવો? તો કે હા આવો. નહીં આવો. તો કે આવો એટલે આવો જ. એટલે આપણા સંઘમાં પણ લોકો સંગપતિને શોધ્યા કરે. તો કે શું વાત કરે છે? તો કે હા, આપણે આવો જ કાઢવાનો. મમ્મીને પણ કહેવાનું નહીં. પિતાજી કે કબૂલ. અને એક અભિગ્રહ લઈએ. આ પિતા એટલા ખુશ કે નવી પેઢીને દીકરાને ધર્મ માર્ગે લાવવા કેટલા પ્રયત્ન કરવા પડે. એક સંઘમાં આવ્યો અને છરી પાડતા સંઘમાં આવી અને આ જીવ આટલો બધો લાયક થઈ ગયો, આવો ભાવ એને પ્રગટ્યો. અને ત્યાં આગળ એક સુકૃતના અને કોઈક કારણસર આવા વિશિષ્ટ સંઘ ન કાઢી શકીએ તો આવું જ કોઈક મોટું સુકૃત નામ વગર કરશું. પણ આવું જ શોધ્યા જ કરે લોકો કે લાભાર્થી કોણ છે, એને મળે જ નહીં. આવું જ કરશું અને શોધ્યા જ કરે. એ પિતાની આંખમાં આંસુનો દળદળ પડે છે. આનંદ એ વાતનો હતો કે મારી નવી પેઢીમાં એક ધર્મનું બીજ કેવું સરસ પડ્યું. હું તમને કહું કે એ દીકરાને પણ ખબર નથી અને એના પિતા સ્વયં સંગપતિ હતા. એના પિતા સ્વયં સંગપતિ છે, કોઈને ખબર નથી. જે પાપ સંઘ કાઢી રહ્યો છે એના દીકરાને પણ એમ જ છે કે નોર્મલ આરાધકની જેમ આપણે બેગ લઈને જવાનું છે. અને એ જ રીતે એ આવેલો, ખ્યાલ જ નથી. એક બીજ અંદર જ્યારે પડે આત્મામાં, બહુ પરાક્રમ છે. 5 પૈસા છોડવા છે ને અઘરા છે, પણ એ 5 પૈસાથી છોડવા કરતાં પણ અઘરું એ છે કે છોડ્યા પછી એનો હક જતો કરવો, એના પ્રત્યે નામ જતું કરવું, એના પ્રત્યે જે માન મળતું હોય એ જતું કરવું બહુ ડિફિકલ્ટ છે. એ જ્યારે જતું થાય ત્યારે અંદર બીજ એવું પડે છે, એ અદ્ભુત બીજ પડે. અને એ જે પડતું હોય એનું મૂલ્યાંકન આપણે ના કરી શકીએ. શાલિભદ્રએ એકવાર ખાલી ખીર વરાવી દીધી, સુપાત્રમાં આપ્યું અને કંઈ જ બોલ્યો નથી. બીજ અંદર ચૂપચાપ પડ્યું રહ્યું. આનંદ આનંદ આનંદ, અનુમોદના. પુષ્કળ ખાતર પાણી મળ્યું, એમાંથી આ બીજ નીકળ્યું અને ફળ ઉગ્યું છે. આટલો પાક ઉગ્યો છે 99 પેટીના ત્યાગ સુધીનો. આવો વિશિષ્ટ પાક મળ્યો કારણ કે આ જીવમાં આ બીજ અંદર પડ્યું રહ્યું. આપણે જીવનમાં છે બહુ અદ્ભુત મેસેજ મળે છે આમાંથી કે બહુ સરસ મજાના કાર્યો કર્યા હોય, એ કાર્યનો આનંદ એટલો હોય કે કાર્યની સિવાય બીજી કોઈ ચીજનો આનંદમાં જીવને જવાનું મન જ ન થાય હંમેશા. બસ એક ગુણ કેળવાયો, એ ગુણની કિંમત છે. એક સુકૃત થયું, સુકૃતની કિંમત છે. 2 પૈસાનો લાભ મળ્યો, લાભની કિંમત છે. નાનકડો એક તપ થયો તો એ તપની કિંમત છે. કંઈ જ નથી મારે એના કરતાં વધારે કંઈ છે જ નહીં. એક મારી સરસ ચીજ થઈ ગઈ. તપસ્વી હોય, તપસ્વીનું આખું લિસ્ટ લખેલું હોય અને તપસ્વીના બધા લિસ્ટની અંદર જેટલા આરાધકો છે બધાના નામ લખાઈ ગયા. સમજો કે એ તપસ્વીના બધાના નામ બોર્ડ પર લખેલા હોય, આપણું એક નામ કોઈ કારણસર રહી ગયું, ભૂલમાં રહી ગયું. તો શું થાય? એક જગ્યાએ હું હતો, ત્યાં આગળ બીજે દિવસે વ્યાખ્યાનમાં કંઈક પ્રભાવના હતી, તો પ્રભાવનાના લાભાર્થીના નામ લખેલા હતા. વ્યાખ્યાના પ્રભાવનાના લાભાર્થી 1 2 3 4 5, સમજો 5 નામ હતા. સારી પ્રભાવના હતી, તો એ 5 નામ લખેલા હતા. હવે નાના છોકરાઓ પૂજા કરવા આવે, પૂજા કરવા આવતા બોર્ડ પડેલું હતું બહાર, બ્લેક બોર્ડ. બસ આમાં હાથ કર્યા કરે. એમાં એક અડધું ને એક આખું નામ ભૂસાઈ ગયું. એની હાઈટ નથી પહોંચતી, ઉપરના નામ રહી ગયા, નીચેના જે હતા આખું ભૂસાઈ ગયું. પેલા ભાઈએ તો એવા ઓલા થઈ ગયા કે મારું નામ ભૂસ્યું કોણે, કોઈને ખબર જ નથી. એ કે આ ભૂસાઈ ગયું છે, પ્રભાવના થઈ ગઈ. પેલા ભાઈ કે તમે નામ નથી લખ્યું, તમે પ્રભાવના પૈસા લો છો, નામ મારું છે નહીં. નામ લખેલું તો દેખાય પણ છે કે ભૂસાઈ ગયું છે. હવે છોકરો ભૂસી નાખે એમાં આપણો શું ગુનો ક્યાં છે? કોઈનો ગુનો નથી. છોકરાને પણ મનમાં આપણા પ્રત્યે કંઈ નથી. આમ કરતાં ભૂસાઈ ગયું તો કંઈ વાંધો નહીં, બહુ સરસ. લોકોને બધાની ખબર પડશે, મારી ખબર નહીં પડે. દીકરાને 100 રૂપિયા પ્રભાવના આપવી જોઈએ કે બહુ સરસ, મારા સુકૃતને ગુપ્ત રાખવાની તે અનુકૂળતા કરી આપી. બહુ આનંદ થાય આપણને, એમાં ફરક ક્યાં પડે? પણ આપણને એટલો બધો આનંદ થાય, એ ચીજનો આનંદ હોય કે મને સુકૃત કરવા મળ્યું. સુકૃત કર્યા પછી એના ફળ સ્વરૂપે જે શાસનનો અનુરાગ, સુકૃતનો અનુરાગ, જે ક્ષેત્રમાં મેં ખર્ચ્યું એ ક્ષેત્રનો અનુરાગ, સારા ક્ષેત્રનો, બસ એ અંદરનું ફળ છે. એની સાથેનો પ્રેમ જોડાય. એ સુકૃતના બદલામાં મને બીજું કંઈ નામ મળે છે, નેમ એન્ડ ફેમ, એની સાથે મારે કોઈ નિસ્બત નથી, કંઈ જ નથી. એના આધાર પર ઉપર ચડવાનું છે. એટલે જે પુણ્યબંધ થાય, વિશિષ્ટ અને વિશુદ્ધ પુણ્યબંધ ત્યારે થાય સુકૃતની સાથે આવી કોઈ ચીજ અંદર ભળે નહીં, ત્યારે વિશિષ્ટ અને વિશુદ્ધ
પુણ્ય બંધ થાય, જે આગળ પરંપરામાં આપણને આવા સત્કાર્યોનો અવસર આપે, સત્કાર્યો કરી શકીએ એવી ક્ષમતા આપે, સત્કાર્ય થાય એવા સહજ ભાવ આપે, સત્કાર્યોની તક મળે, એ તકને આપણે વધાવી શકીએ, બધું જ કરી શકીએ. આનંદ હોય કે ખૂબ સરસ આનંદ થયો, આટલા મોટા સુકૃતો કર્યા પછી આનાથી પર રહેવું બહુ અઘરું છે, બહુ ડિફિકલ્ટ છે. એ ડિફિકલ્ટ એટલા માટે છે કે સુકૃત કર્યા પછી સુકૃતના બદલામાં નામ પ્રશંસા એ લેવાનું મન થાય જ, એ થવું જ જોઈએ, એમાં આપણા મનમાં થાય. અને બહુ કુમાર પાળભાઈ હતા ને, એકવાર હસતા હસતા કહેતા હતા, બાબુ કાકા હતા, કેપી સંઘવી, બધા બેઠેલા હતા, સારા સુકૃતો થયા. સુકૃત થયા પછી કે અહીંયા મારું નામ જોઈએ, અહીંયા કેમ નથી લખ્યું? બાબુ કાકા એક બે વસ્તુ સૂચન કર્યું. એટલે કુમાર પાળભાઈ કે આ કાકા છોડશે નહીં, એ નામ નહીં આવે ત્યાં સુધી પૈસા નહીં કાઢે. કુમાર પાળભાઈ હસતા હતા કે કાકા એમને એમ નહીં કાઢે. બાબુ કાકાએ સરસ વાક્ય કીધું કે જો હું છે ને પૈસા ખર્ચું છું, રૂપિયો પડે તો ખણ તો હોવું જોઈએ, થવા તો આવશે જ. કે રૂપિયો પડે ને ખણ ન થાય તો પડ્યો કઈ રીતે, પડ્યો ક્યાં? કુમાર પાળભાઈએ સરસ જવાબ આપેલો કે નીચે ગાડલું હોય ને તો અવાજ નહીં આવે, ગાડલું રાખો. સરસ, એ ગાડલું રાખો તો અવાજ નહીં આવે. તમે એમને નાખશો તો અવાજ આવશે. અને અમે ગાડલું નાખીને રાખવાની વાત કરીએ કે નાખશો પડશે ખરો પણ અવાજ નહીં આવે, તો આપણે ગાડલું રાખીએ. બહુ સરસ, એમની ભાવના પણ સારી ને એમની ટકોરે સારી. એટલે જ્યારે પણ સુકૃત કરીએ ત્યારે અંદરથી એવો ભાવ રાખવાનો કે સુકૃત એ સુકૃતનો પ્રેમ છે, જે ક્ષેત્રમાં સુકૃત થયું એની સાથેનો મારો અહોભાવ છે, બસ. બાકી બધી ચીજ એની સામે ગૌણ છે. તો પછી આપણે ત્યાં પરંપરા કેમ? તપસ્વી હોય તો એનું બહુમાન, લાભાર્થી હોય તો એનું બહુમાન, લાભાર્થી હોય તો એની તકતી અથવા તો એનું બેનર, આ પરંપરા આપણે ત્યાં કેમ? જો નિષ્પૃહતા રાખવાની, નિષ્પૃહતા વ્યક્તિએ રાખવાની છે. સંઘનું કર્તવ્ય એ છે એનું યોગ્ય ઉચિત બહુમાન કરવું. એપ્રિસિએશન, એક્ઝામ્પલ, એન્કરેજમેન્ટ, આ બધા હેતુઓ છે કે વ્યક્તિને એપ્રિશિએટ કરો તો એ વ્યક્તિને અંદરથી ઉત્સાહ વધે, એ એન્કરેજ થાય, એ બીજી વાર આવું કરવાનું મન થશે. એની નવી પેઢીને પણ ખબર પડે કે જો તમારા બાપ દાદાએ આ વાંચો, આ તમારા દાદાજીએ બંધાવેલું છે, તો એને અંદરથી મન થશે. એટલે એક એક્ઝામ્પલ સેટ કરવા માટે, નવી પેઢીને એવિડન્સ આપવા માટે આ બધું કામ લાગે. આજે તીર્થ સ્થળો છે, જે તીર્થ સ્થળોમાં ક્યાંક શ્વેતાંબર દિગંબરના વિવાદ ચાલતા હોય ને, તો પ્રાચીન જૂના શિલાલેખો નીકળે અને શિલાલેખોમાં લખ્યું છે કે શ્વેતાંબર આચાર્ય પ્રતિષ્ઠા કરી, શ્રેષ્ઠીએ ભરાવેલા બિંબ હોય તો શ્વેતાંબર શ્રેષ્ઠી હતા. આવું જો પુરવાર થાય કોર્ટમાં પણ, તો એની માલિકી શ્વેતાંબરોને મળે. એટલે ક્યારેક શિલાલેખો એવિડન્સ તરીકે પણ કામ લાગે છે. આ રીતે એના બહુ દૂરગામી ફળ પણ હોય છે. એટલે આપણે ત્યાં પરંપરા છે કે શિલાલેખ મૂકવો, તકતી મૂકવી, આ જે પરંપરા છે આપણે ત્યાં, આ એવિડન્સ પર્પઝ માટે છે. બીજાને એક્ઝામ્પલ મળે એટલા માટે પણ છે, નવી પેઢીને એન્કરેજમેન્ટ મળે એટલા માટે પણ છે. અને જે સુકૃત કરનાર છે એ નિષ્પૃહ રહે, પણ આપણી ફરજમાં એપ્રિસિએશન આવે તો આપણે એને એપ્રિશિએટ પણ કરીએ. બસ આ આપણી ફરજમાં આવે, સંઘની ફરજમાં આવે, બીજાની ફરજમાં આવે. અનુમોદના બીજાના સુકૃતની કરવાની એ આપણા માટે ધર્મ છે, પણ પોતાના જ સુકૃતની અનુમોદના મનોમન કરે એના માટે સુકૃત, પણ પોતે જ વચનથી પ્રશંસા કર્યા કરે એ ઉચિત નહીં. પોતે પોતાનું સુકૃત ક્યારેય બોલે નહીં, ગાય નહીં, કશું ના કરે. એને આનંદ પાર વગરનો હોય, પણ એ અંદર પચાવી શકે. આ ક્ષમતા કૃતજ્ઞતા જેમ હોય છે, આત્મોત્કર્ષનો ત્યાગ, એક સરસ ગુણખંડમાં નવો ગુણ બતાવ્યો, આત્મોત્કર્ષ ત્યાગ. એટલે આત્મા તારા ગુણો જેવા છે કે તારો ઉત્કર્ષ કરી આપે, પણ તું જો બોલીશ તો આ ગુણ ક્યારેય ઉત્કર્ષ નહીં કરે. આ શ્લોકની અંદર સરસ ઉત્કર્ષની વાત કરતાં કરતાં જ્ઞાનીએ સલાહ આપી છે કે તારા ગુણો એવા છે તને ઉપર લઈ જાય, પણ તું જો આ વાત કરતાં કરતાં ઉત્કર્ષમાં જઈશ, ઉત્કર્ષ એટલે બડાઈ, તું જ જો બડાઈ મારીશ તો તારા ગુણો નબળા પડશે, તારો ઉત્કર્ષ નહીં થાય, એ નહીં થઈ શકે. એટલે ખાસ ઉપયોગ રાખજે. બસ જે સુકૃત કર્યું છે એ સુકૃતના આધાર પર જ્ઞાનીઓએ બહુ સરસ મજાની ઉદાહરણો આપ્યા છે, અદ્ભુત ઉદાહરણ આપ્યા છે કે પોતાની પ્રશંસા પોતાના મુખે થાય એને શું કહેવાય? તો કે એને 4 ડિગ્રીનો તાવ. માણસને 4 ડિગ્રીનો તાવ આવે ત્યારે 6 મહિનામાં ખાધેલા ખજૂર, ખારેક, ગુંદર પાક, પેટ બધું ગયું. 6 મહિનાની તાકાત 4 દિવસમાં તોડી નાખે. જે શક્તિ હોય ને શરીરમાં, 4 દિવસનો ડેન્ગ્યુનો તાવ આવે તોડી ના નાખે, બધું તોડી નાખે. પછી પાછી શક્તિ લાવતા 20 દિવસ લાગે. કેટલી શક્તિ લાવવી પડે છે. એવી રીતે જે આરાધના કરીને બળ મેળવેલું હતું બધું જ બળ ખંડિત થઈ જાય. એટલે આત્મોત્કર્ષ ના કરવો. એક દીકરી છે, બહુ ખાનદાન ઘરની દીકરી, ઉંમર લાયક થઈ, એક અન્ય ક્ષેત્રમાં રહેલા યુવકની સાથે મેળાપ કરાવ્યો, મિટિંગ થઈ, બંનેને એકબીજા ગમ્યા, પાસ થયું, એન્ગેજમેન્ટ નક્કી થયા અને એન્ગેજ થયા. બંનેને એન્ગેજમેન્ટ થઈ ગયા પછી હવે એન્ગેજમેન્ટ થયા અને લગ્નને વાર છે. એ દરમિયાનમાં ક્યારેક મળવાનું, ક્યારેક મેસેજીસની આપલે, ક્યારેક વાર્તાલાપ. જૂના કાળમાં મેસેજીસની આપલે થાય એવા સાધનો નહોતા, તો પત્રો જ હતા.
એકબીજાને પત્રો લખતા. એંગેજ થયેલી વ્યક્તિ હોય એ પોતાના વ્યક્તિને પ્રિયતમને પત્ર લખે, એ સરસ પ્રેમાળ જવાબ આવે, એ સ્નેહની આપલે આ રીતે થતી. અને એ 6 મહિના 8 મહિના 1.5 વર્ષ જે ટકે એ વચ્ચેના ગાળામાં આ રીતે એ લોકો પ્રેમ પુષ્ટ કરતા. હવે પત્રની આપલે થતી. હવે કવર આવે, વડીલ હોય અને દીકરીના નામનું કવર આવે ને, કોઈને પણ પોસ્ટમેનને ખબર પડી જાય કે ઠીક છે આ કોનું કવર છે. ફ્રોમમાં નામ લખ્યું છે, ટુમાં નામ લખ્યું છે, એટલે કવર લાવે ત્યારે પોસ્ટમેન પાછું ધ્યાન રાખે કોઈ પણ બીજું આવ્યું હોય ને જેમનું છે એમને આપવાનું છે એટલે પાછું એને જ આપે. લિફાફા પર નામ લખ્યું છે એ છોકરીને જ આપે. એ દર વખતે છોકરી જેવી આવે ને દોડતી આવે, મારું કવર છે તો કે હા, આ કવર આપે. સ્માઇલ આપીને પેલો જતો રહે, ખ્યાલ આવી જાય કે આ કોનું કવર છે. અહીંથી કવર જાય ત્યારે ત્યાં આપે, ત્યાંથી આવે ત્યારે અહીં આવે. દર 400 દિવસ 8 દિવસે આવું એક કવર આવે. નાનકડી ચિઠ્ઠી હોય, નાનકડી ચિઠ્ઠી, પણ ચિઠ્ઠી આપવા માટે આ અચૂક આવે. 8-10 મહિના આવું ચાલ્યું. આ ચાલતા આ સ્માઇલ જે આપતો હતો ને પોસ્ટમેન, એ બહુ ગમી ગયું આ છોકરીને. આ છોકરીને પોસ્ટમેનનું સ્માઇલ બહુ ગમી ગયું. પછી તો કવર ક્યારે આવશે, એમાંથી ભાવ પલટાયો. કવર આપવા માટે પેલો ક્યારે આવશે, કવર આપવા માટે પેલો ક્યારે આવશે, આ ભાવમાં ગઈ. અને એક દિવસ એવો આવ્યો કે આની સાથે એના લગ્ન થઈ ગયા, આ પોસ્ટમેન સાથે. આ કેટલી મોટી હોનારત છે, બરાબર. હું તમને સમજાવું કે મૂળમાં કોની સાથે એંગેજ થયેલા તમે. મૂળમાં તમે એંગેજ થયેલા એક ખાનદાન વ્યક્તિ સાથે જે તમારા કુળને મેચ થાય, તમારી શ્રીમંતાઈને મેચ થાય, તમારી ખાનદાનીને મેચ થાય, તમારી ક્ષમતા સાથેના સક્ષમ હતા એવા પરિવારના નબીરા સાથે તમારા પાણીગ્રહણ નક્કી થયેલું. હવે વચ્ચે એક તત્વ એવું આવી ગયું કે જે મીડિયેટર તરીકે વચ્ચે આવે એ બરાબર, પણ એ આની સાથે તમારે એ બે જણાનો જોડાણમાં આ વ્યક્તિની જરૂરિયાત હતી, પણ એ ખાલી આપલે કરવા પૂરતી, બસ એટલો એક ભાગ હતો. એનાથી વધારે આનો ન હોવો જોઈએ. પણ આનું આકર્ષણ થઈ ગયું ને એ હદે થઈ ગયું કે એકવાર પહેલો ગૌણ થઈ ગયો, આ મુખ્ય થઈ ગયો. બસ આ હોનારત છે. ધર્મ કરીએ છીએ ને ત્યારે મારા લગ્ન સીધા ધર્મ અનુષ્ઠાન સાથે થાય છે. હું દાન આપું છું તો શુભ ક્ષેત્ર સાથે મારા એંગેજમેન્ટ થાય છે. પણ પછી વચ્ચે પ્રશંસા નામનો પોસ્ટમેન આવે છે. આ પ્રશંસા એક પોસ્ટમેન છે અને પછી મને એ પોસ્ટમેન બહુ ગમી જાય છે. એટલો બધો ગમે પછી તો હું રાહ જોઉં છું કે ક્યારે પ્રશંસા થાય. એ પોસ્ટમેન સાથે લગ્ન થઈ જાય અને પેલું ગૌણ થઈ જાય. આ જ હોનારત સુકૃત કરનાર જ્યારે માનકાંક્ષામાં જાય ત્યારે આ જ હોનારત થાય. આવી જ બહુ ગજબની ઘટના છે. આપણને લાગે કે આવી મૂર્ખામી કરાય. મૂળમાં આપણે પરણ્યા કોની સાથે અને એ ગૌણ થઈ જાય અને વચ્ચે આ પંતુજી આવે એની સાથે પાણીગ્રહણ કરી નાખવાનું. પણ આ જ થાય છે. જ્યારે પ્રશંસા નામનો પોસ્ટમેન વચ્ચે આવશે એ પોસ્ટમેનના પ્રેમમાં નહીં પડવાનું. બસ એટલું ધ્યાનમાં રાખવાનું કે એની સાથે કોઈ જરા પણ એનું આકર્ષણ ના થવું જોઈએ. એનું કામ લિફાફું આપવાનું, આપણું કામ લઈને મૂકી દેવાનું, બસ પતી ગયું. પછી જે અનુષ્ઠાન છે, ધર્મક્રિયા છે, શુભ ક્ષેત્ર છે, શાસન છે, એની સાથે આપણો સંબંધ બંધાય, એ નાતો દ્રઢ થાય. પણ આ વચ્ચેવાળો વચ્ચે ના આવવો જોઈએ. એ મીડિયેટર ના બનવો જોઈએ. એ વચ્ચે પ્રેમનું પાત્ર બની જાય, પેલું ગૌણ થઈ જાય, આ હોનારત નહીં થવા દેવાની. આ દુર્ઘટના છે. બસ આ જ રીતે આવી હોનારત થતી હોય છે જ્યારે કોઈ સરસ સુકૃત થયું હોય. યશોવિજયજી ઉપાધ્યાય કેટલા ગ્રંથો રચ્યા છે, કેવા મજાના ગ્રંથો લખ્યા. એમના માટે કોકે કીધું કે જબરજસ્ત મોટા ગ્રંથકાર છે, જબરજસ્ત મોટા ગ્રંથકાર. ઉપાધ્યાય યશોવિજય મહારાજની કોકે ઓળખાણ આપી, અમારા સમર્થ બહુ મોટા ગ્રંથકાર છે. એમણે કીધું ના હમ ગ્રંથકૃત, હું ગ્રંથકાર નથી. નહીં, ના હમ ગ્રંથકૃત. એમણે લખ્યું છે એક જગ્યાએ કે હું ગ્રંથકાર નથી. કે જો ગ્રંથો એટલે શું? પ્રકરણોનો સમૂહ, એનું નામ ગ્રંથ. પ્રકરણ એટલે ફકરાઓનો સમૂહ, એનું નામ પ્રકરણ. ફકરા એટલે વાક્યોનો સમૂહ, એનું નામ એક ફકરો. હા, 10-20 સેન્ટેન્સીસ મેક અ પેરેગ્રાફ, બરાબર. હવે વાક્ય એટલે શું? શબ્દોનો સમૂહ એટલે વાક્ય. શબ્દો એટલે અક્ષરોનો સમૂહ એટલે શબ્દો. અક્ષર તો પહેલેથી જ હતા, મેં તો બનાવ્યા જ નથી. તો મેં શું બનાવ્યું? મેં કંઈ કર્યું જ નથી. અક્ષરો પહેલેથી હતા, એને આમ તેમ ગોઠવ્યા, એમાં શબ્દો બની ગયા. એ શબ્દોને જરા ક્રમ આપ્યો, એમાં વાક્યો બની ગયા. વાક્યોને ઉપર નીચે ગોઠવ્યા સિક્વન્સ વાઇઝ, એમાં ફકરા બની ગયા. ફકરાને પહેલો બીજો ત્રીજો નંબર આપ્યો, એમાં પ્રકરણ બની ગયા. પ્રકરણને ABC કેટેગરી આપી, એમાં ગ્રંથ બની ગયો. હવે મેં ક્યાં નવું કંઈ બનાવ્યું? અક્ષર તો હતા જ પહેલેથી. ક ખ એનો નિર્માતા હું થોડો છું. ના હમ ગ્રંથકૃત, મેં કાંઈ બનાવ્યું નથી. જે હતું ખાલી એસેમ્બલ કરીને આપી દીધું. બીજું શું? વેઇટર તરીકે મૂકો તો બરાબર છે. રસોઈ બનાવનાર હું નથી, હું ખાલી પીરસી રહ્યો છું. એ જે હતું એ જ અહીંયા કોઈ આવીને પીરસે એ થોડોક બનાવવા બેઠો છે. એને તો તૈયાર હતું, ભાણામાં લઈને તમને આપ્યું, બસ આટલું જ. એવી રીતે જે કુદરતમાં આ વાતાવરણની અંદર અક્ષરો હતા, અક્ષરોમાંથી શબ્દો, શબ્દોમાંથી ફકરા સુધી બધું જ મેં બનાવ્યું એવું હું નથી માનતો. આ કુદરતી ગોઠવાઈ ગયું.
તમે એને કહેશો ગ્રંથ રચાઈ ગયો, પણ એની મેળ જ થઈ ગયો, બધું પહેલેથી હતું. એ ચોક્કસ ક્રમમાં અક્ષરો બધા ગોઠવાયા, બસ એમાં આ થઈ ગયું. આ તો કેવું છે કે વાતાવરણમાં આમ સરસ મજાનું મેઘધનુષ તૈયાર થયું. કયો પેન્ટર હતો મેઘધનુષ બનાવનાર? કુદરત. એ તો કુદરત રીતે 7 રંગ ખીલી ઉઠ્યા. બસ સંધ્યાના રાગની જેમ 7 રંગ ખીલી ઉઠ્યા. મેઘધનુષ જેમ આકાશમાં કુદરતી રીતે થાય એમ કુદરતી રચના થઈ ગઈ. ભાવ પ્રગટ્યાને થઈ ગયું કોઈ નિમિત્ત મળતા. એમાં હું કંઈ ગ્રંથકાર નથી. બહુ સરસ, બહુ સારું વિધાન છે. આપણને તરત ખ્યાલ આવે, જશ લેવાની વાત જ નહીં. બીજાને આપ્યું. મૈનાસુંદરીએ કેટલો પરાક્રમ કર્યું છે. મૈનાસુંદરીએ શ્રીપાળનો કોઢ ગયો અને શ્રીપાળની કાયા કંચનવર્ણી થઈ ત્યારે અદ્ભુત વાતાવરણ જોયું. એની માતાએ જોયું કે મારો દીકરો કેવો હતો ઉંબર, અને આ શું થઈ ગયું, શું થયું છે. એને મનમાં થઈ ગયું કે કમાલ છે. શ્રીપાળને કહે છે, બેટા તારું તકદીર છે, તારું પુણ્ય છે કે તને સારું થયું. તું એવું તકદીર લઈને જન્મ્યો છે ને બેટા કે તને રોગ ન લાંબો ન ચાલ્યો તારો રોગ. આટલી પ્રશંસા કરી ત્યારે કહે છે, માં વહુ તનો પ્રભાવ, આ વહુનો પ્રભાવ છે. બસ એના કારણે બધું થયું જે છે આના કારણે. એના પગલે પગલે આ કાયા ગઈ સુધરી. બાકી એ ના આવ્યો તો આવો જ હતો. બસ એ વહુનો પ્રભાવ છે. તરત ત્યાં ગઈ અને બેટા તારો ઉપકાર છે, મારા દીકરાનું શરીર સુધરી ગયું, તારા ધર્મના પ્રભાવે આમ થયું. વહુને વખાણ કરે છે. વહુ કહે છે, નહીં માં, કશું નથી, ગુરુત્વનો પ્રભાવ. આ તો મુનિચંદ્ર સુની મહારાજે આપણને જે આરાધના કરાવી, આ બધું ગુરુનો પ્રભાવ છે. એમણે આરાધના બતાવી નવપદની, એમાં થયું છે આ ગુરુનો પ્રભાવ. બહુનું કાંઈ નથી માં. એ ના પાડી કે ચલો તો ગુરુ મહારાજ ઉપકારી છે, વંદન કરવા જઈએ. બધા ત્યાં ગયા, ગુરુ મહારાજને વંદન કર્યા અને કે સાહેબ આપનો મહાન ઉપકાર છે, મારા દીકરાને ને વહુને તમે આરાધના બતાવી, કંચનવર્ણી કાયા થઈ ગઈને સુખેથી રહે છે. બસ આપનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. સાહેબ આપનો પ્રભાવ ઘણો છે. ત્યારે ગુરુ મહારાજ કહે છે, નવપદનો પ્રભાવ, મારું આમાં કંઈ નથી, આ નવપદનો પ્રભાવ છે. તમે જુઓ ખાલી કે શું પરંપરા છે પ્રભુના શાસનમાં. જેનો પ્રભાવ સ્પષ્ટ દેખાય એ કહે છે કે ના મારો પ્રભાવ નથી, મારું તકદીર નથી, વહુનો પ્રભાવ છે. વહુ કહે છે કે ના મારો નહીં, ગુરુનો પ્રભાવ છે. ગુરુ કહે છે મારો નહીં, નવપદનો પ્રભાવ છે. ખોખોની રમત જોઈ છે? ખોખો દોડવું ન હોય તો શું કરવાનું? મને કોકે દોડાવ્યો, હવે મારે દોડવું નથી, હું આળસું છું, તો મારે શું કરવાનું? ખો બેસી જવાનું. હવે ઓલો દોડે, હવે મેં એને ખો કીધું, એને પણ નથી દોડવું, તો એને શું કરવું પડે? એને બાજુનાને ખો આપવાનો. એને નથી દોડવું તો એ શું કરે? એ બાજુવાળાને ખો આપી. તો આજ રમતા હતા લોકો, ખોખો જ રમતા હતા. વહુ તોનો પ્રભાવ ખો. વહુ કહે છે કે ના ગુરુ તોનો પ્રભાવ ખો. ગુરુ કે મારે નથી દોડવું. એ કે નવપદનો પ્રભાવ ખો. નવપદ, હવે નવપદે નહીં દોડે. એ કે આ તો શાસનમાં પહેલેથી ગૂંથેલું હતું. આખો શાસનનો પ્રભાવ છે. કોઈ દોડવા તૈયાર જ નથી. રમત છે રમત. ખોખોની રમત રમાય ને, નાનપણમાં જ રમ્યા છીએ આપણે. એ રમતમાંથી પણ શિક્ષા મળે છે કે દોડવું ન હોય તો કોકને ખો આપી દો, બસ પતી ગયું. આપણું પુણ્ય કપાય નહીં. કેટલું દિમાગ ચાલે બોલો. તમારે ઓડિટ માટે જ્યારે રિટર્ન ફાઇલ થાય ને તમારે આપવાનું હોય હિસાબ તમારો જે પણ, એ હિસાબ આપતી વખતે તમે કેટલું કરો છો ખબર છે? પત્નીના નામે, પુત્રના નામે, પુત્ર વધુના નામે, એક ટેણીઓ છે 2.5 વર્ષનો એના નામે, વડીલ બાપુજી છે 86 વર્ષના એમના નામે, બધાના નામે થોડું થોડું હોય, ખબર છે? બધાના નામે. વહીવટ તો ભાઈ પોતે જ કરે છે. એ પત્નીના નામે જેટલું હોય એ પત્ની એટલું વાપરી ન શકે પાછું. ખાલી એના નામે હોય બસ. પહેલાંથી 10 કાગળિયા પર સહી લઈ લીધી હોય, તું સહી કરી આપ, પહેલાં બેને સહી કરી આપવાની, વિશ્વાસ છે. પણ કશું વહીવટ તો ભાઈ પોતે કરતા હોય. પણ તો પછી જો આટલો બધો વહીવટ આપણે જાતે કરીએ છીએ તો રાખો ને પણ તમારા નામે. રાખો બધું તમારા નામે. તો કે નહીં, બધું આપણા નામ પર ન રખાય. થોડું આમના નામ પર, થોડું આમના નામ પર, થોડું આમના નામ પર, થોડું આમના નામ પર. એનાથી શું થાય? એસેસમેન્ટથી ફાયદો શું થાય? મને કહો. ફાયદો થાય છે ને કંઈક? ટેક્સ બેનિફિટ થતો હોય ત્યારે એસેસમેન્ટ કરીએ છીએ. બસ આ જ છે દેવગુરુ પસાય. મારું જે છે કંઈ છે નહીં, દેવગુરુ પસાય. વડીલોની કૃપા છે, આશીર્વાદ છે, મમ્મી પપ્પાના ખૂબ સંસ્કાર છે, બસ ભાઈઓનો બધાનો બહુ સપોર્ટ છે, પરિવારનો બધાનો બહુ પ્રેમ છે. બસ ત્યારે થાય છે સાહેબ આ કામ. આખું ફેમિલી સાથે છે, મા બાપના આશીર્વાદ છે, વડીલોની કૃપા છે સાહેબ, આ ગુરુ ભગવંતોની અનુગ્રહ કૃપા છે, ભગવાનની દયા છે સાહેબ. એ વગર ન થાય. સંઘનું સરસ આલંબન છે. આ બધાના નામે થોડું થોડું નાખી દીધું, જોયું તમે? બધાના નામે. મમ્મી પપ્પાના આશીર્વાદ છે, ગયું 10% એના નામે, ના ઘરનાનો બહુ સપોર્ટ છે, ગયું 15% એના નામે. સાહેબ આજે બધું કરીએ છીએ, ઉપરવાળા, સાથેવાળા, નીચેવાળા દીકરાઓ કોઈ ના નથી પાડતા, એમના નામે 5% નાખ્યું. જુઓ, આ ધીસ ઇઝ પ્યોર એસેસમેન્ટ. સુકૃતના 10 ભાગ પાડી દીધા તમે. ભલે ને વહીવટદાર તમે એકલા છો, પણ પાડો તો ખરા. આ તમે બધું નાખી દીધું એટલે તમારે ટેક્સ બેનિફિટ થાય, પુણ્ય કપાય નહીં તમારું. આ મોટો બેનિફિટ કે તમે બધાના નામ પર થોડું થોડું નાખ્યું ને તમારું કપાય નહીં. આ બેનિફિટ છે. આપણે બધું મારી પાસે રાખો તો કપાશે, તો ઇન્કમ 30%ના સ્લેબમાં જશે પછી.
એટલે આપણે પહેલેથી જોવાનું કે આપણે એટલું સરસ પામ્યા છીએ, એસેસમેન્ટ કરી મૂકીએ, કશું જ નહીં. અને હજી તમને કહું, શુદ્ધ અંશમાં બોલો ને, દેવગુરુ પસાય. સાહેબ દેવગુરુની કૃપા છે. આ દેવગુરુ કૃપા તો બહુ ગજબનું માલ છે. આપણે ત્યાં દેવગુરુને ધર્મ છે, ખબર છે? દેવગુરુ અને ધર્મ જ્યાં હોય, જ્ઞાન દર્શન ચારિત્ર એ અમારી રત્નત્રયી. દેવગુરુ ધર્મ એ તમારી તત્વત્રયી. દેવ આવે, ગુરુ આવે તો ધર્મ કેમ ના આવે? દેવગુરુ ધર્મ પસાય. આ સરસ શત્રુંજય તો સારો થયો. દેવગુરુ ધર્મ પસાય. આપણે દેવગુરુ પસાય બોલીએ તો ધર્મ બાકી કેમ? ના, સમજી નથી લેવાનું, સમજીને છોડી દેવાનું. તમને સમજાવું. હા, સમજીને છોડી દેવાનું છે. હા, સમજીને છોડી દેવાનું. તમને કહું કે ઉદયવેલા મારા સાહેબ અમારે ત્યાં ચોમાસું છે તો હૃદયવેલા મારા સાહેબ એ સમજી લેવાનું. ત્યાં હાલે, ત્યાં હાલે. પણ તમે એમ કહો આ તો સમજીને છોડ્યું છે. દેવગુરુ ધર્મ પસાય બોલો તો ધર્મ કયો? ધર્મ 4 પ્રકારનો: દાન, શીલ, તપ અને ભાવ. બરાબર? દેવગુરુ ધર્મ પસાય એટલે ધર્મ બધો 4 પ્રકારનો આવે. એ 4માં એક પ્રકાર છે તપ, જે મેં કર્યો. બરાબર? એટલે એની પસાય. એટલે હું પાછો વચ્ચે આવી ગયો. ખ્યાલ આવ્યો તમને? દેવગુરુ ધર્મ પસાય. આજે આપણે ધર્મ કર્યો ને એની પસાય. એટલે હું પાછો વચ્ચે આવી જાઉં છું. હું આવું જ નહીં વચ્ચે ક્યાંય. હું નહીં, મારો ધર્મ નહીં, કંઈ નહીં. દેવ અને ગુરુ થર્ડ પાર્ટી છે, એની જ પસાય. આ ધર્મ આવશે ને એના મેં પાછો હું આવી જઈશ વચ્ચે, કારણ કે મેં જ તપ કર્યો છે. એટલે પાછો હું વચ્ચે આવીશ. ક્યાંય હું વચ્ચે ન જોઉં. એટલે માત્ર દેવ અને ગુરુ આટલું જ મૂકવાનું, ફૂલવાનું નહીં. જરા પણ જો ફૂલ્યા ને તો ખતમ. રોટલી ખેતરમાં ઘઉં તૈયાર થાય ને ત્યારથી ત્યાં એમાં રોટલી છે. એ ઘઉં ડોડામાંથી બહાર નીકળે, એ તમારા ઘરે આવે. એ તમારા ઘરમાં આવેલા ઘઉં ઘંટીમાં જાય અને પીસાઈને લોટ થાય. પછી એ લોટનો કણક બાંધો. એ કણકમાંથી એક લુવો કાઢો. એ લુવામાંથી તમે વણો અને પછી પાટલા પર રોટલી તૈયાર થાય. એ વણેલી રોટલી તમે તવી પર મૂકી. એ તવી પર તમે 1 વાર 2 વાર ટોસઅપ કરો છો, બરાબર? અપસાઇડ ડાઉન. એ છેક સુધી તમે જો રોટલી આખી સીજીને તૈયાર થાય ત્યાં સુધી રોટલી ફ્લેટ, બરાબર છે? અને જેવી તવી નીચે ઉતારો અને રોટલી ફટ સીધી અગ્નિમાં નાખો, ફૂલે? તરત ફૂલે છે? ફૂલે નહીં ત્યાં સુધી કોઈ ખાય છે? જેવી ફૂલીને તરત ખવાઈ ગઈ, બરાબર છે? રોટલી ખતમ. કેમ? તો કે ફૂલી કેમ? ફૂલવાનું નહીં. જે ફૂલે ખતમ. હવે જો આ ફૂલ્યું ના હોત તો સાઈડમાં રહેત, બરાબર? તો બચત રહેત, બરાબર? આ કિચન સાયકોલોજી છે, કિચન સાયન્સ છે. રસોડામાં શીખવા મળે કે રોટલી જ્યારે બને છે ત્યારે રોટલી જ્યાં સુધી આટલી પ્રોસેસમાંથી પસાર થાય, ખેતરથી લઈ અને અગ્નિમાં નાખો ત્યાં સુધી કેટલી પ્રોસેસમાંથી પસાર થાય, એ ક્યાંય ફૂલતી નથી. તો સેફ છે. ફૂલે 1 જ મિનિટમાં ખતમ, તરત. રોટલી ફૂલી છે એનો ગુનો, ફૂલી ન હોત તો ગુનો નહોતો. એટલે આપણે જ્યાં સુધી ફૂલતા નથી ત્યાં સુધી સરસ છે, અને ફૂલીએ છે તો ખતમ થઈ જાય છે. બધા દુનિયાભરમાં આજે કેટલા સ્ટોરમાં હજારો ફુગા પડ્યા તમે જુઓ, જેમાં હવા નથી ભરાઈ. જેમાં હવા ભરાઈ ગયા અધ્ધર ગયા, ઉડી ગયા, રવાના થઈ ગયા. તો એ આ ફુગા તો 6 મહિનાથી દુકાનમાં હતા. એ દુકાનમાં રહેલો ફુગો એક વાર કૂદકો મારીને બહાર આવ્યો શોકેસમાંથી? ના આવે. હવા હતી તો પકડવા જાવ તો હાથમાં ઉડી જ જાય, હાથમાં ન રહે. એટલે હવા ન ભરાય જોવાનું. હવા ભરાય પછી હાથમાં નહીં રહે. સહેજ આમ તેમ થાય ને હાથમાંથી જો દોરી છૂટી ગઈ તો ગયો, પછી તમે ટીંગાઈ જાઓ, હાથમાં ના આવે. પછી ફુગાનું જે થવું હોય તે થાય. એ છોતરા ગોટલા નીકળી જાય, ફાટે, ક્યાંક ભરાઈ જાય. પણ એ ફુગો જાજો ટકે નહીં, પણ તમારા હાથમાં ન રહે, કારણ કે ઉડ્યો, આકાશમાં ઉડ્યો. હવા ભરાઈ ત્યાં સુધી જોખમ નહોતું. હવા ભરાય પછી જોખમ શરૂ થયું. એટલે હવા ન ભરાય ને એ જોવાનું, ફૂલે નહીં એ જોવાનું. આપણી પોતાની એક માનસિકતા છે, અને વ્યક્તિની ખાનદાની પણ, વ્યક્તિની ગુણવત્તા પણ, કે આટલી સરસ આરાધના કરી હોય, એ આરાધનાના બદલામાં શું જોઈએ? કે કંઈ નહીં. આરાધનાના બદલામાં શું? મને આરાધનાના બદલામાં આરાધના જોઈએ છે. આપણે બીજું ક્યાં કહીશું જોઈએ? આટલા સરસ સુકૃતો કરો છો, બસ ભગવાનના શાસનની કૃપા છે, ભગવાનની મહેરબાની છે. કરીએ છીએ. આપણને કોઈ કે સારા પૈસા ખર્ચ્યા, ત્યારે આપણને એમ થાય મનમાં કે હા સારા પૈસા ખર્ચ્યા. આપણને ક્યારે થાય ખબર છે? જો આમાં આટલા, આમાં આટલા, આમાં આટલા, આમાં આટલા, આમાં આટલા, તમે 5 ટોટલ મારો એટલે તરત થાય કે હા સારા ખર્ચ્યા, તરત થશે. જેટલા આપ્યા ને એ તમે ટોટલ મારો તો 100% તમને ગર્વ થવાની સંભાવના રહે, બરાબર? ખાલી કેટલા આપ્યા એ નહીં ગણો, કેટલા રાખીને આપ્યા એ ગણો. કેટલા રાખીને આપ્યા તો ગર્વ નહીં થાય. મેં આપ્યા છે, બરાબર, કબૂલ, પણ મેં કેટલા રાખીને આપ્યા, આ ગર્વ ન થાય. આપણે આદિશ્વર ભગવાનના દેરાસરમાં જ્યારે જઈએ ને, આદિશ્વર ભગવાનના દેરાસરમાં જ્યારે પણ ગયા હોઈએ ત્યારે એક બહુ ફેમસ પ્રયોગ છે કે ભગવાનના દેરાસરમાં જ્યારે જઈએ ત્યારે આદિશ્વર ભગવાનની સામે આપણે બોલીએ છીએ. સૌથી ફેમસ સ્તવન કયું? દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો, દાદા દર્શન દ્યો. એમાં છેલ્લે પંક્તિ આવે છે, કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મોર,
શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મોર, હું મૂકું ચપટી ચોખા. બધા ચપટી ચોખા જ મૂકો છો. 3,33,000 મણ ઘી બોલો અને 15.5-16 લાખ રૂપિયા તમે ભરો પેઢીમાં, પ્રક્ષાલનો ચડાવો. 15 લાખ 16 લાખ રૂપિયા બોલીને તમે આવો મોટો ચડાવો લીધો. ઇઝ ધીસ ચપટી ચોખા? આ ચપટી ચોખા છે? 15 લાખ રૂપિયા છતાં એને ચપટી ચોખા જ માનવાના. કારણ કે મેં 15 લાખ આપ્યા એમ નહીં, કેટલા રાખીને આપ્યા એ બોલ. ગુણી ચોખા, થેલી ચોખા, ડબ્બો ચોખા ભરીને ચપટી ચોખા આપ્યા. મુઠ્ઠી ચોખાય નથી, ચપટી ચોખા શબ્દ વાપરો જુઓ તમે. હું મૂકું મુઠ્ઠી ચોખા એમ નહીં, મુઠ્ઠી નથી, હું મૂકું ચપટી ચોખા. ચપટી ચપટી ચોખા. આપણે બટવામાંથી મુઠ્ઠી ભરી, મુઠ્ઠી ભર્યા પછી 3 ઢગલી, ચોથી ઢગલી, 5મી ઢગલી કરીને પાછું બાકીનું અંદર નાખ્યું. આજે અંદર નાખ્યું ને આ મુઠ્ઠી હતી, જે મૂક્યું એ ચપટી હતી. બધાને અનુભવ છે? હાથમાં આવી ગયું એ આવી ગયું બરાબર છે, પણ આવી ગયું બધું જાય નહીં. નાખ અંદર પાછું. એ મંગળવાર, બુધવાર, ગુરુવાર બધું ભેગું આવ્યું હતું. ખાલી સોમવારનું મૂકી મંગળ, બુધ, ગુરુનું અંદર પાછું બટવામાં. આ હોય જ. ખાખરા પર ઘી નાખ્યું, ઘી વધારે પડી ગયું તો બીજા, ત્રીજા, ચોથા ખાખરા પર નાખી દેવાનું. બધા ખાખરા ચોપડી લેવાના અને પછી ભરી દેવાનું. અને 2-4 ટીપા ઢોળાયા હોય, પતી ગયું. એક ટીપું વેસ્ટ નહીં જાય. પણ આપણે સાચવીને કરીએ છીએ, કારણ કે આપણે ચપટી ચોખાવાળા. ભગવાનને કહીએ કે ચપટી ચોખા છે, બીજું તો શું કરવાનું? મેં આટલું જ મૂક્યું છે, મારે બીજું કંઈ મૂકવાનું છે જ નહીં. એક ચપટી ચોખા મૂક્યું છે, મારું સમર્પણ છે શું સાહેબ? મેં ચપટી ચોખા મૂક્યા, ચપટી ચોખાનો દાતાર, બાકી હું ક્યાં? એક ચપટી ચોખા આપી એમાં શેનો ગર્વ હોય? બસ આ રીતે કન્સેપ્ટ ક્લિયર થાય. જ્યાં હું ગમે એટલું મૂકું છું, આટલા મોટા મોટા સાથિયા કરું છું, ફળ નૈવેદ્ય તરીકે આખો ટોપલો મૂકું છું, નૈવેદ્યનું આખું બોક્સ ચડાવું છું, 1 કિલો પેંડા ચડાવે, આખું બોક્સ નૈવેદ્ય તરીકે કબૂલ, પણ કહેવાય ચપટી ચોખા. કારણ કે દુકાન આખી નૈવેદ્યની ઘરે રાખી છે, એક ચપટી ચોખા મૂક્યા છે. મૂક્યું શું મેં? કંઈ નહીં. એક અંદરથી ગર્વ ન થાય, સ્પર્શે આપણને આનંદ. એટલે આનંદ સ્પર્શે ને અહંકાર ન સ્પર્શે. એટલા માટે જ્ઞાનીઓએ કન્સેપ્ટ જ આપ્યો કે તમે જે મૂકો ને, બિલીવ ઇટ, કે એ ચપટી ચોખાથી વધારે નથી. એટલું જ માનો. એ ચપટી ચોખાથી ઘણું વધારે હશે, એ બીજા એનું કેલ્ક્યુલેશન કરશે, પણ તમે કેલ્ક્યુલેટ ના કરો. તમે એને ચપટી ચોખા માની અને આગળ વધો. ચપટી ચોખા આપે એમાં શું ચિંતા કરવાની? કંઈ નહીં. આપણાથી છૂટતું પણ નથી. પણ છૂટે ત્યારે એ છૂટે તો એવું છૂટે. આને છે ને ઊંચો વૈરાગ્ય છે. આ સંપત્તિ છૂટે એના કરતાં પણ ઊંચો વૈરાગ્ય. કારણ કે સંપત્તિ છૂટે પણ ઘણીવાર આ નથી છૂટતું. અને એ જ્યારે ન છૂટે ત્યારે એના પ્રત્યેનો ગર્વ હોય. મેં છોડ્યું હોય ને, એ છોડવાનો પણ એક ગર્વ હોય. આમ સંતશાહી સ્વીકારી, ખૂબ ભાગ્યશાળી હતા અને મથુરામાં જઈને સંત બની ગયા. સંત બન્યા પછી જ્યારે લેક્ચર આપે ને, રસ્તા પર નહોતા રખડતા, 10 કરોડ રૂપિયા હતા, લાત મારીને આવ્યો છું. જ્યાં લેક્ચર આપે ને ત્યાં છેલ્લે એક વાક્ય વચ્ચે ક્યાંક તો આવે જ. રસ્તા પર રખડતા માણસ નહોતા, 10 કરોડ રૂપિયાનો આસામી હતો, લાત મારીને આવ્યો છું. પાછા બીજે દિવસે ગામમાં લેક્ચર હોય, તમે એમ માનો છો કે કંઈ હતું નહીં એટલે અહીંયા આવી ગયા મજબૂરીથી? 10 કરોડ રૂપિયાને લાત મારીને આવ્યો છું. રોજ આવે, 10 કરોડને લાત મારીને આવ્યો છું. એક ભાઈ ગયા કે સાહેબ લાત જોરથી મારી નહીં, પાછું કેમ આવે છે? કે રોજ રોજ પાછું કેમ આવે છે? તમે લાત જોરથી મારવાની હતી. કે ગયું એમ મારી નહીં તમે. છોડ્યા પછી મેં છોડ્યું આટલું છોડ્યું. નો, એ ગર્વ ના જોઈએ. છોડ્યું, કચરો હતો ને છોડ્યું. આપણે જે છોડ્યું એ શું છોડ્યું? છોડ્યું તો શાલીભદ્રએ છોડ્યું કહેવાય. છોડ્યું તો અવંતી સુકુમાને છોડ્યું કહેવાય. ગત સુકુમાને છોડ્યું કહેવાય. સિદ્ધાર્થના દીકરા વર્ધમાને છોડ્યું કહેવાય. એનું આપણું છે શું? બે બધાની કિંમત છે આપણી. આપણે છોડ્યું શું? અને આપણે ક્યાં વળી ગર્વ કરીએ? કોઈ પદ હોય એનો ગર્વ નહીં, કોઈ સ્થાન હોય એનો ગર્વ નહીં, કોઈ ત્યાગ કર્યો એનો ગર્વ નહીં, કોઈ તપ કર્યો એનો ગર્વ નહીં, 5 પૈસાનું સુકૃત કર્યું એનો ગર્વ નહીં, કશું નહીં. મારી કોઈ પોઝિશન છે, કોઈ ગર્વ નહીં. શેનો? આ તો હમણાં ભગવાનની કૃપા, ચલો આજે સારી પોઝિશનમાં. પરમ દિવસે ક્યાં હતો? જેને ખબર હોય કે ગઈકાલે હજી મારું પ્રમોશન થયું, એના 4 દિવસ પહેલાં તો પટાવાળો હતો, એને ખબર હોય હજી 4 દિવસ પહેલાંની પોઝિશન, તો એને આજની પોઝિશનનો ગર્વ ન થાય. આ તો મહેરબાની ઉપરવાળાની કે મને પ્રમોશન આપ્યું કંપનીમાં. બસ એવી રીતે એમ વિચારીએ કે 2-5 ભાવ પેલા ક્યાં હતા? શાકભાજી લેવા જઈએ ને, ત્યાં શાકભાજીની ટોપલીમાં પેલો કડી પત્તો હોય, લીમડો કે લીંબુ હોય, મરચાં હોય નાના, એ પડ્યા હતા સાઈડમાં પડ્યા હતા ટોપલીમાં. બસ ત્યાં હતા આપણે 2-5 ભાવ પેલા કદાચ ત્યાં જ હતા. બેન આવ્યા હતા શાહીબાગમાંથી કોઈ શાકભાજી લેવા, એને શાકભાજી લીધું. 1/2 કિલો દૂધી આપો, 1 કિલો ટીંડોર આપો, 1/2 કિલો ભીંડી આપો, બધું લીધું. અને બધું લીધા પછી એના પૈસા ચૂક્યા. 450 રૂપિયાનું શાકભાજી લીધું, પૈસા ચૂક્યા, થેલો ભર્યો. અને પછી છેલ્લે કીધું કે આ કડી પત્તોને મરચું લઉં છું, હા, આટલું લઈને જતા રહ્યા. મફત એના પૈસા નહીં ચૂક્યા. એમાં આપણે ગયા, આપણી વેલ્યુ જ નહોતી. એ જે મફતમાં જે અંદર નાખ્યા ને 2 મરચાં લીંબુ, એમાં હું હતો.
જેની વેલ્યુ નથી. આ બેન એના 8 આના 12 આના આપવા તૈયાર નહોતા. આ લઉં છું, આ છે ને હોય, હવે આના કંઈ પૈસા ન હોય, શાંતિ રાખ, કંઈ જતા રહ્યા. આ રીતે 2 મરચાં એક્સ્ટ્રા જે નાખ્યા ઉપરથી જીએસટીમાં, આ રીતે આપણે જતા રહ્યા હતા વિધાઉટ એની વેલ્યુ. આપણી કોઈ પ્રાઇસ પે કરતું નહોતું. હજી તો હું ત્યાં હતો, ત્યાંથી આજે અહીંયા આવ્યો છું. આ શાસન પામ્યો એટલે ઓળખ ઊભી થઈ મારી, કે મારી ઓળખ શેની હોય, મારું નામ ક્યાં હોત. પણ આજે ભગવાનની કૃપાથી 2 પૈસે સારો આગળ વધ્યો. આજે લોકો મારું નામ લે છે. એ 5 ભાવ પહેલાં હું ક્યાં હતો ને મને ખબર પડે. કોઈ દિવસ આપણી પોઝિશનનો ગર્વ ક્યારેય નહીં લાવવાનો, કરે પણ નહીં. કોઈક સમય આવે છે ત્યારે આવી જાય છે. કોઈ ક્યારેય નહીં, આત્મોત્કર્ષ ક્યારેય નહીં કરવાનો. બસ પોતાની બડાઈ, પોતાની મોભો, પોતાની મોટાઈ નથી જ જોવી, અને ધ્યાન રાખવાનું કે આપણે ક્યાં હતા. નહીં તો પાછા ત્યાં જ જશું. છે ને ગામમાં ઘણીવાર પેલું હોય, રાજા ગુજરી જાય, રાજા ગયા પછી જો કુંવર નથી તો રાજાને કોણ બનાવે, રાજા કોણ બને? તો ગામોમાં પહેલાં એક પ્રથા હતી. આપણે ત્યાં વરઘોડામાં હાથી લઈ પરંપરા કદાચ મને લાગે આ વિચારમાંથી શરૂ થઈ. હાથીની સૂંઢમાં એક નદીનું પાણી લાવે. નદીનું પાણી પવિત્ર ગણાય. એ નદીનું પાણી એક કળશમાં મૂકે, હાથીની સૂંઢમાં એક કળશ આપે, અને પછી હાથીને આગળ મોકલે. બેન્ડ વાજા ઢોલ નગારા સાથે બધા પાછળ પાછળ ચાલે. હાથી એની મેળે ચાલતો ચાલતો જાય, અને જે માણસ પર એ કળશ ઢોળે પત્યું એ રાજા. આ રીતે લકી ડ્રો થતો એ સમયમાં, કે રાજા બનવા માટે કોઈક નદી કાંઠે સૂતો હોય, કોઈક ભિખારી હોય, ઓટલા પર સૂતો હોય. હાથી તો ગમે એની પર કળશ નાખે, પણ હાથી જ્યારે કળશ નાખે, હાથી નોન બાયસ પ્રાણી છે, એના મનમાં કોઈ પૂર્વગ્રહ ન હોય, મનનો સાફ છે. પાછું બીજું, હાથીને તમે મેનેજ નથી કરી શકતા. ગમે એટલો ઘાસચારો આપો એ તમારો નહીં થાય, એ જેનો હોય એનો જ રહે. એ હાથી એવું પ્રાણી છે. એટલે એ નોન બાયસ માઇન્ડથી, પૂર્વગ્રહ વગર અને કોઈ પક્ષપાત વગર. પૂર્વગ્રહથી ખોટો નિર્ણય લેવાય, પક્ષપાતથી ખોટો નિર્ણય લેવાય. જ્યાં પક્ષપાતે ન હોય ને પૂર્વગ્રહ ન હોય, એવી પવિત્રતા અને પારદર્શકતા હોય, ત્યાં જ યોગ્ય તટસ્થ ન્યુટ્રલ નિર્ણય લેવાય. હાથી આ નિર્ણય લે. અને આવી રીતે એક અજાણ્યા સાવ રબારી માણસ ગાય ઢોરા ચરાવતો હતો, આમ પેલા બલૈયા પહેરે ને બધું પહેરેલું હોય, આમ એવો રબારી માણસ, ને એ માણસ પર એને કળશ ઢોળ્યો, રાજા બની ગયો. આને આ કપડામાં બધું ચડાવેલું હતું, એમાં રાજાના મહેલમાં આવ્યો. પછી કે હવે કપડાં ઉતારતારા, રાજાનો વેશ પહેરવાનો છે. ભાગડીને જે જામા પહેર્યા, જલસો પડી ગયો. અરીસામાં જોયો તો ઓળખાતું નથી કે હું છું, પોતે જ છે એમ ઓળખાતું નથી. પછી તો અહીંયા આવ્યો, ખબર નહીં, રાજા બન્યા પછી એનો વટ ફરી ગયો આખો, બધું બરાબર. પણ કોઈને કીધા વગર રોજ એ રાત્રે 9 વાગે ને, મેં જરા આતા હું, 10 મિનિટ આતા હું. ક્યાં? મેં આવું છું, 10 મિનિટમાં આવું, એક કહીને બહાર નીકળે. હવે રાજા ક્યારેય એકલો બહાર ન જઈ શકે, એના પેરેગીરો સાથે જાય. પણ નહીં, એ પેરેગીરને બહાર મૂકે. નહીં, મેં અકેલા જાઉંગા. પેરેગીર કે હવે તમે એકલા ના જઈ શકો, હું તને કહું એમ કર, હું રાજા છું ને, બસ તો તું કહું એમ કર, અહીંયા ઉપર મારી સાથે નહીં આવવાનું. સાથે જાય, અંદર જાય. શું કરે ખબર નહીં, નાના ઝૂંપડા જેવું છે કંઈ, એ ત્યાં જઈ અને 5 મિનિટમાં પાછો આવે. આ બધાને થયું કે આ રાજા, પછી તો બધાને ડાઉટ પાકો થવા માંડ્યો. રોજ જાય છે ને રાત્રે, બધાને ડાઉટ પાકો થયો કે આ એને હજી ભરોસો નથી. રાજમહેલમાં થોડા સોનામોર કે કંઈ પણ કાઢી અને રોજ થોડું ભરાવીને લઈ જાય છે, કઠડી બાંધીને, અને પાર્સલ કરે છે રોજ. શું છે, કોને છે, ત્યાં કોને આપે છે, કંઈ જ ખબર નથી. એક દિવસ તો મંત્રીને થયું કે આ ડાઉટ છે મને, કે આવી રીતે રાજા ન હોઈ શકે. એટલે મંત્રી પોતે 2 માણસોને તૈયાર કરે છે કે તમે આની પાછળ જાઓ, અને જેવું અંદર જાય ને દરવાજાને ધક્કો મારીને અંદર ઘૂસી જજો. પકડો કોને આપે છે આ બધું, પકડજો એને બરાબર, પછી જોઈ લેશું, ભલે રાજા હોય. મંત્રીના કહેવાથી 2 જણા અંદર ગયા. સૈનિકો તો બહાર ઊભા રહ્યા, અંદર નહીં આને કા, એટલે ન જ જાય. આ 2 જણા તો છુપાઈને બેઠેલા, વંડી ટપ્પીને અંદર આવ્યા કમ્પાઉન્ડ વોલ, અને પછી અંદર ધક્કો મારીને દરવાજામાં ઘૂસી ગયા. જેવા ઘૂસ્યા ને, સ્તબ્ધ થઈ ગયા દ્રશ્ય જોઈને. અંદર એક ખુલ્લો લાકડાનો જૂનો કબાટ હતો. એક જૂનું ઘર છે, એમાં ખુલ્લો લાકડાનો કબાટ, રાજાના કપડાં બધા કાઢેલા. રાજાએ બધા વસ્ત્રો કાઢી અને ત્યાં એ ખુલ્લા કબાટની બાજુમાં એક કોટ, એક જૂની લાકડાની ખાટલી હતી, એની પર મૂકેલા. અને જે એના રબારીના કપડાં હતા એ પહેરીને અરીસામાં જોતો હતો. આમ સ્તબ્ધ થઈ ગયા. રાજન, કે તમે એ ક્યાંથી આવ્યા? શરમાઈ ગયો. તરત બધા કપડાં કાઢી રાજાના કપડાં પહેરી લીધા પાછા. પછી બધું પાછું વાળી કબાટમાં મૂકી, કબાટ બંધ કર્યો. હવે કોઈને કહેતો નહીં, તે મને જોઈ લીધો, કોઈને કહેતો નહીં, પ્લીઝ ના કહેતો. રાજન, તમે શું કરી રહ્યા છો? મંત્રીને ખબર પડી. મંત્રી આવ્યા, રાજન તમે, કે જુઓ હું તો રાજા થઈ ગયો છું, પણ છે ને રાજા પણ એની સત્તા, એની સમૃદ્ધિ બહુ સવાર થઈ જાય છે મગજમાં. સવારથી સાંજ ઓર્ડરો ફાડવાના, બધા જે સલામ ભરે, આમ જે કરે, કુર્નિશ બજાવે, અહમ નડે છે. રોજ રાત્રે જઉં છું, આ રાજાના વસ્ત્રો મૂકી દઉં, આ મારા જૂના રબારીના વસ્ત્રો પહેરી લઉં, અરીસામાં ઊભો રહું કે ભાઈ તું આ હતો, હજી 4 દાડા પહેલાં તું આ જ હતો, બસ ધરતી પર રહેજે ભાઈ.
આ કપડાં પહેર્યા એની ગરમી ના ચડવા દેતો. 2 મિનિટમાં પાછા કપડાં ઉતારીને પાછો આવું છું. જાતને સંબોધન કરવા માટે હું આવું કરવા જાઉં છું, બીજું કંઈ છે નહીં. આ સાંભળીને મંત્રી હલી ગયો કે આપણે તો જેના માટે શું કલ્પના કરતા હતા, આ અંદરથી આટલો જાગૃત આત્મા છે, આટલો બધો અવેરનેસવાળો કે એને પોતાના જાતને ધરતી પર રાખવા માટે એ આવું કરી રહ્યો છે. બસ આ જ વસ્તુને વિચારવાની. એ 2 પૈસા આજે છે, કોઈ પુણ્ય તકદીર આપણું ખીલી ગયું એના કારણે, કોઈક મહાત્માએ મારું કંઈ વોર્યું હશે એમાં હું અહીંયા આવ્યો, કોઈક ભગવાને મારી પૂજા રિસીવ કરી હશે હું અહીંયા આવ્યો, કોઈક સંઘના ચોપડે મારા 4 પૈસા લખાયા અને મને સંઘની રસીદ મળી એમાં હું આજે અહીંયા આવ્યો છું. આજે સુકૃત કરીને અહીંયા આવ્યો. એ દાન પુણ્ય, એ તપ, આ બધું પરંપરામાં અને વારસામાં મળ્યું છે. બસ આજે એને વસૂલ કરવું છે, પણ એની કોઈ જ ગરમી મગજ પર ના ચડે. આપણે આપણી જૂની અવસ્થા યાદ કરવાની, એ કઈ અવસ્થામાં હતો અને આજે અહીંયા આવ્યો છું. આ જ્યારે આવે ને ત્યારે ડાઉન ટુ અર્થ આપણે ધરતી પર ટકી શકીએ છીએ. કોઈ જગ્યાએ એનો અહમ ન નડે. આત્મોત્કર્ષનો અભાવ એટલે ગમે એટલું કર્યું હોય પણ એની ગરમી ક્યારેય ના આવે. મારે બતાવવું નથી કે મારી પાસે કેટલું છે, મારે બતાવવું નથી આપણી પાસે કેટલું છે ને આપણે ક્યારેય બોલતા નથી. કેટલું કમાયા ક્યારેય ડિસ્ક્લોઝ કરતા નથી. કમાણી હોય તોય હોય, આનંદ કમાણીનો ચોક્કસ હોય, પણ કમાણી ડિસ્ક્લોઝ થાય ને તો અંદરથી ખેદ થાય છે, ખેદ થતો હોય છે. કારણ કે આપણને ખબર છે કે જાહેરાત બહુ કિંમતી હોય છે. જાહેરાત થાય એટલે પ્રશંસા વધે, પણ જાહેરાત થાય એટલે પ્રશંસા વધે સાથે બીજા કેટલાક જોખમો પણ વધે. એના કરતાં હું ચૂપચાપ કરી લઉં તો મને કોઈ જોખમ ના જોઈએ. આવી સમજણ જેમ બાહ્ય સમૃદ્ધિમાં છે, એમાં ગુણોની સમૃદ્ધિમાં જે સુકૃત કર્યું એ સુકૃતના બદલામાં મને સુકૃતની તક મળે, આટલું જ, બીજું કંઈ જોતું નથી. આના બદલામાં આમ થાય, મારું નામ થાય, મને લોકો ઓળખે, લોકો 4 વાર પ્રશંસા કરે, બહુ અચ્છા લાભ લિયા, સરસ. મને કોઈકે કીધું, વસૂલ થઈ ગયું. એક પૂજન ભણાવીને બધાએ ખૂબ વખાણ કર્યા. એ મને એટલો બધો આનંદ હોય. પૂજનના આનંદ કરતાં પણ એ બધા લોકો ખુશ થયા એનો આનંદ મને વધારે થાય. તો પૂજન ગૌણ છે, સ્વમુખ્ય બની જાય. હું મુખ્ય બનું છું. પૂજન તો ગૌણ હતું. કોઈ જગ્યાએ ક્યાંય જ મુખ્યતા ન આવે, કોઈ જગ્યાએ નહીં. આજ રાજનગર અમદાવાદમાં એક મહાત્મા વડીલ આચાર્ય ભગવાન ભદ્રંગ રસુમાં પધારેલા અને જ્યારે પ્રતિષ્ઠા થયેલી, મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠાનો આદેશ એક ભાગ્યશાળી લીધેલો. એ ભાગ્યશાળીને મૂળનાયક ભગવાનનો આદેશ મળ્યો અને એ પ્રતિષ્ઠાના થોડા દિવસ પહેલાં સમાજવાળા આવીને બહુમાન કર્યું, સંઘવાળા ઘરે આવીને બહુમાન કરી ગયા. બધે એમના નામના બહુ બધું નામો છે કે હા અમે પ્રતિષ્ઠાનો આદેશ લીધો, પ્રતિષ્ઠાનો આદેશ લીધો, પ્રતિષ્ઠાનો આદેશ લીધો. બહુ ચાલ્યું, ખૂબ ચાલ્યું. પ્રતિષ્ઠાના 2 દિવસ પહેલાં બોલાવ્યા અને કીધું, એ પ્રતિષ્ઠાના પાસ મળી જાય. કંઈક પાસ આપ્યા હતા, 11 પાસ કે 21 પાસ જે હશે અંદર જવા માટેના. હા પાસ મને આપી દેજે. કેમ? મને પાસ આપી જા, પછી જે યોગ્ય લાગશે ને પ્રતિષ્ઠા કરાવી લઈશ. તો કે કેમ? તે પ્રતિષ્ઠાનો આદેશ લીધો ને, તારી પ્રતિષ્ઠા થઈ ગઈ 1.5 મહિનામાં. હવે ભગવાનની કરવાની છે, મને કરવા દે. પેલા તો સમજ્યા નહીં. તે તારી પ્રતિષ્ઠાનો આદેશ લીધો છે કે ભગવાનની? તો કે સાહેબ ખ્યાલ નહીં આવ્યો. આ તારી પ્રતિષ્ઠા થાય છે બધે. મારા ભગવાનની ક્યાં પ્રતિષ્ઠા છે? તારી પ્રતિષ્ઠાનો તે ચડાવ લીધો તો પૈસા વસૂલ કરી લીધા. હવે પ્રતિષ્ઠા ભગવાનની કરવાની છે મારે. મને આદેશ આપજે, મને પાસ આપી દે. સારા માણસોના હાથે કરાવી દઈશ, નાના માણસોના હાથે. કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ. તો કે અભિગ્રહ લે કે આ શું માંડ્યું છે? ભગવાનની પ્રતિષ્ઠા કરવા બેઠા એટલે આટલું બધું કરવાનું? અહંકારમાં ફૂલાવું છે? અંગત પરિચય હોય ને ત્યાં ગુરુ આવું કડક થઈને કહી શક્યા. બાકી આજે તો કે મારા છે બાબુ શેના બોલે, એમ શેના બોલે, મેં પૈસા ખર્ચ્યા છે એમ, કે એમ કઈ રીતે કહી શકે મને, મેં પૈસા ખર્ચ્યા છે. આપણને આત્માર્થી બનીને પણ જીવને જાગૃત કરવા માટે કોઈ કહી નથી શકતું. ત્યારે સ્પષ્ટ શબ્દોમાં એ મહાત્માએ કહી દીધું અને માફી મંગાવ્યો કે આવા બધા બહુમાનો લેવાનું બંધ કર. તારે પ્રતિષ્ઠા કરવા મળીને ભગવાન, તારું સૌભાગ્ય છે, તને ભગવાન મળ્યા. બાકી આપણને આ પુણ્ય છે આપણું કે આપણે ભગવાનની પ્રતિષ્ઠા મળે. ક્યાંય આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરવાની, પોતાની નહીં. પોતાની પ્રતિષ્ઠા અને ભગવાનની પ્રતિષ્ઠા બેમાં ફરક હોય તો રાખજે. બહુ સરસ વાક્ય કીધું કે આપણે એક સુકૃત કરીએ છીએ, એ સુકૃતમાં બીજું એવું કંઈ ના થવું જોઈએ. એક હજી સુકૃતની પાપા આમ આપણે 5 કરોડમાં આ લાભ મળ્યો છે એમ લીધો કે ના ઈચ્છા છે. આપણે ઈચ્છા હોય ત્યારથી જ માન લેવા માંડીએ, લઈએ ત્યારે સાચું, એ બરાબર છે. એ સિવાય કંઈ નહીં. પાલિતાણા ડુંગર ચડતા કોઈક ભાગ્યશાળી એવા હોય, આમ પાછળ પડી ગયા હોય અને પછી પાછળ પડ્યા પછી તમે એને આમ બહુ જ પૂછો કે કંઈ ઉપવાસ ચાલે, તપસ્યા ચાલે, બસ આટલું જ બોલે. પછી કોઈ પૂછે ને એમને સળંગ આંબેલ ચાલે છે, 1008 સળંગ આંબેલ ચાલે છે. આપણે તો પગમાં બેસી જઈએ. પેલા ભાઈ આરામ કરતા હોય, સુખડ લગાડ્યું હોય અને પછી આમ પગમાં બેસી જઈએ. સાહેબ આટલા બધા તપસ્વી, આટલા આંબેલ કરો છો, કેટલા થયા? આજે ચોથું છે. 1008 આંબેલ ચાલે છે, આજે ચોથું આંબેલ છે. આપણને તરત એમ થાય કે હવા નીકળી ગઈ ફુગામાંથી બધી. આ ચોથા આંબેલમાં સુખડ હોય તો 40માં આંબેલે ક્યાં પહોંચે?
1008 તો થાય જ નહીં, પણ આટલા શેના? કોઈ માન સન્માન ન જોઈએ. એટલે આપણને એક વસ્તુમાં રસ હોય છે કે સારું કામ થાય ને એ સારું કામ પબ્લિસાઇઝ થવું જોઈએ. આ વસ્તુને તોડવાની આપણા એક અનાદિકાળના અહંકારના સંસ્કાર છે. માન સંઘને આપણને ત્યાં ક્ષેત્રે છે કે સરસ કામ કર્યું ને, હવે આ સારું કામ કર્યું છે તો આ સંસારમાં ટકવો જોઈએ, આ મોક્ષ માર્ગનું બીજ પડી જાય અંદર. તો શું કરું? એક કામ કરું, પ્રશંસા એની પાછળ છોડી દઉં. પ્રશંસા જશે ને એટલે ચિંતા નહીં, પ્રશંસામાં લપટાઈ જશે. આ તમે એક શબ્દ સાંભળે? શબ્દ સૈનિકો હોય, ડિફેન્સના હોય, એ બધાને ફસાવીને અંદર ગુપ્ત માહિતીઓ લેવી હોય ને, સીમા પાર પર જે બરાબર સીમારેખા પર પેટ્રોલિંગ કરતા હોય એને બધી ખબર હોય. બધી આવા 4 માણસોને હાથમાં લઈ લો તો બધી આ બાજુની માહિતી આ બાજુ જાય, બોર્ડર લાઇનની આ બાજુ. એ લોકો શું કરે ખબર છે? એક બહુ સરસ આપણે ત્યાં શબ્દ વપરાય છે, હની ટ્રેપ. ખ્યાલ છે? હની ટ્રેપ. એ લોકો એવા ફસાવે અંદર કે હની ટ્રેપમાં ફસાય, માણસ બધી માહિતી આપી દે. આ કર્મસત્તા પાસેથી આ લોકો શીખ્યા છે. કર્મસત્તાએ જોયું કે જીવ આટલું બધું સાહસ કરીને જે તપ કરે છે ને અને ફસાવ, એટલે અહંકાર નામની એક રૂપાળી કન્યાના હની ટ્રેપમાં ફસાવે તમને. આ ભાઈ એવા લલચાઈને ફસાઈ જાય, એ હની ટ્રેપમાં ગયો એટલે માણસ ખતમ, પૂરો થઈ ગયો. આ હની ટ્રેપથી ઓછું નુકસાન નથી કરતો. બધી જ વસ્તુઓ બહાર નીકળી જાય અને આપણું કંઈ બચે નહીં. એટલે અહંકારથી બચતા રહેવાનું. જ્ઞાનીઓનો ઉપકાર માનવાનું મન થાય કે તમે કેટલું સરસ અમને માર્ગદર્શન આપો છો. સુકૃત કરવાની દિશાઓ બતાડી, સુકૃત કરવાની પદ્ધતિઓ શીખવાડી, અને બધું કર્યા પછી કીધું કે કીપ મમ, બોલતો નહીં. જેટલું વધારે બોલીશ એટલો ટેક્સ વધારે લાગશે, ઓછું બોલીશ તો બચી ગયું. અને એમાં પણ જો બહુ ઇન્કમ થઈ ગઈ હોય ને, બહુ વધારે પડતી ઇન્કમ લાગે કે આમાં તો 10% 30% બધું કપાઈ જાય, તો એ 30% એટલા મોટા કે ઘણા લોકોના તો વર્ષોના ટોટલ ઇન્કમના સ્ત્રોત ઊભા થાય. એટલું બધું આપણે 30%માં આપવું પડે. તો ત્યારે શું કરવાનું? ત્યારે પછી માણસ શોધે કે તમારું કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે? કેમ કે આપણે થોડું ડોનેશન આપવાનું છે, ડોનેશન આપવાનું છે હમણાં. શેના માટે? એટલે ના, મારું એક ટ્રસ્ટ છે પણ એમાં એટીજી નથી. ના નહીં, તો નહીં. એટીજી વાળું હોય તો કહેજો ને જરા, કે આપણે થોડું ડોનેશન આપવાનું છે. શેના માટે? એટીજી તમે આપો એ રકમ તમે જેટલી કરી શકો, પણ એટલામાં તમને 50% એક્ઝમ્પશન મળે. કેમ મળે છે? ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80G હેઠળ તમારી એટલી ઇન્કમ અને એનામાંથી તમને આટલું બાદ મળે છે. બસ આ જ. જ્યારે તમે કોઈ પણ બહુ પ્રશંસા કરતા હોય, સુકૃત સરસ થયું હોય, દેવગુરુ પસાય, આ સેક્શન 80G છે. આ દેવગુરુ પસાય બોલીએ છે ને, સેક્શન 80G છે. તમે જેવું બોલો બચી ગયા. હાશ, આ 80G હેઠળ ગયું બધું, એટલે આ નોન ટેક્સેબલ, એટલા બચી ગયા તમે. વડીલોના આશીર્વાદ છે, નહીં ઉપરવાળાની મહેરબાની. આપણું કંઈ નથી, વડીલોની કૃપા છે, વડીલોની ઈચ્છાથી થઈ ગયું. આપણું ક્યાં કંઈ છે? બસ આટલું બોલ્યા, એમાં સેક્શન 80Gમાં ગયું બધું, એટલે આપણું ટેક્સેબલ નથી ગણાતું, બચી જવાય છે. એટલે હંમેશા કોઈ પણ સુકૃત, એક નાનકડો શબ્દ પ્રભુના શાસનનો કમાલનો શબ્દ છે, દેવગુરુ પસાય. આ શબ્દ તો ભલભલાને બચાવે છે. આપણે લાગે કે આ છે ને આટલું ખાલી હોય ને એમાં તો આપણે બચી જઈએ જ. એ જો ગયો ને, મરી ગયા. કોઈ દિવસ હાથમાં નહીં આવે, કંઈ કશું હાથમાં ના આવે. એ જો મારા હાથમાં રહે ને તો એ માત્ર હાથમાં રહેશે તો માણસ બચી જાય. જૂના કાળમાં, બહુ જૂના સમયમાં દીવાર પિક્ચર હતું, ખબર છે? અમિતાભ ખાલી એક બિલ્લો લઈને ફરતો હતો. કયો નંબર હતો? 786. જ્યાં હાથમાં આવે બધે બચી જતો હતો, બરાબર. અને મર્યો ક્યારે? થોડો દૂર રહી ગયો બિલ્લો. બહુ કોશિશ કરી, એ બિલ્લો હાથમાંથી ગયો. એ બિલ્લો જેવો હાથમાંથી ગયો ત્યારે મર્યો ને. બસ આ દેવગુરુ પસાય 786નો બિલ્લો છે. એને કાયમ હાથમાં રાખવાનો, જ્યાં ભાગીએ ત્યાં હાથમાં લઈને ફરવાનો. બસ સુકૃત સરસ થઈ ગયું, દેવગુરુ પસાય. બસ દેવગુરુ પસાય, આ બિલ્લો મારી પાસે, એ લઈને ફરવાનું. એક સમય હતો કે બિલ્લો લગાડવો પડતો હતો, પણ પછી એક સમય આવ્યો કે આવા બિલ્લાવાળા 500 ને ત્યાં કામ કરે, પણ તો પણ એ બિલ્લો ખિસ્સામાં લઈને ફરતો હતો. એ કે બધી મોટાઈ બરાબર, પણ આના આધારે ભાઈ આ ભૂલાય નહીં. એ જે લઘુતા એના મનમાં હતી, હિરોઇક સ્ટાઇલ હતી. ભલે આપણે એની સાથે નિસ્બત નથી, પણ તમે એ વસ્તુ ધારીને રાખો કે બસ આ 786 મારો દેવગુરુ પસાય, આ બિલ્લો છે, એ હશે ત્યાં સુધી સુરક્ષિત રહીશ. બસ એ બચી જશું, કંઈ જ કરવાની જરૂર નહીં. તમને ગમે તેવો અહંકારની ગોળીબારી ચાલે ને, એ 786 બધું ઝીલી લેશે, તમે બચી જશો. તમને નહીં લાગે, તમે નુકસાનીમાં નથી. જો બિલ્લો ફેંકાઈ ગયો ક્યાંય અને એ દૂર ગયો, તમે બિલ્લા વગરના, તો બિલ્લાને નુકસાન નથી, નુકસાન તમને છે. એટલે 786નો બિલ્લો સાચવીને રાખવાનો. આપણને જો અહંકાર નડતો હશે ને તો વ્યાખ્યાનમાંથી પણ અહંકારથી દૂર થવાનું અધ્યાત્મનો ઉપદેશ નહીં મળે. અને જો અંદરથી જીવની જાગૃતતા હશે તો પિક્ચર જોઈને પણ અધ્યાત્મ શીખવા મળે છે. પણ તમે શીખો કે આ બિલ્લો મારે સાચવીને રાખવાનો, બસ આ સર્વસ્વ છે મારું, એને સાચવીને રાખવાનું. સરસ, શત્રુંજય બહુ સરસ કર્યો, દેવગુરુ પસાય.
આટલું સરસ લાભ લીધો દેવગુરુ પસાય. ખાલી બોલવા પૂરતું નહીં, દેવગુરુ પસાય મિનિંગફુલી, પર્પઝફુલી આપણે બચવું છે. એનાથી ફાયદો થાય કે તમે બધું દેવગુરુને જશ આપી દો તો કે ઓફકોર્સ એટીજીનો લાભ મળે છે. એટીજીનો લાભ મળે, શું કામ ના નાખવું? મને એટલો બેનિફિટ થાય તો ટેક્સ ખોટો કોણ ભરે? ફાયદો થતો હોય તો લઈ જ લેવાનો, એટલે આપણે એ નાખી જ દેવાનું. બસ બીજું કંઈ ના થાય ને તો પણ આપણે આટલા બચતા રહીએ એટલી ખાસ કોશિશ કરીએ